निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। स्वामी महाराजनी છે, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની છે, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. છેલ્લા 9-10 મહિનાથી આપણે હરિપ્રબોધમ સમાજના વડીલ સાધ્વી બહેનોનો શિક્ષાપત્રી સંજીવની અંતર્ગત સરસ પારાયણનો લાભ લઈ રહ્યા છીએ. સરસ સરસ બહેનોએ ખૂબ વાતો કરી છે આપણને. શિક્ષાપત્રી એ શું વસ્તુ છે, મહારાજનું હાર્દ શું છે, મહારાજ આપણને શું સમજાવવા માગે છે, મહારાજ આપણને આ માર્ગે ચલાવીને ક્યાં સુધી લઈ જવા માંગે છે, એની સરસ સમજણ સૌ બહેનોએ આપણને આપી. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ એમના પ્રવચનોમાં ઘણી વખત અંગ્રેજીનું એક વાક્ય ઉચ્ચારતા હતા કે જીનિયસ ઇઝ એવર જીનિયસ. આજે શિક્ષાપત્રી સંજીવની પારાયણમાં એવા જ એક લૌકિક અને અલૌકિક દુનિયાના જીનિયસ સાધ્વી બહેનનો આપણે લાભ લેવા જઈ રહ્યા છીએ. એ છે પૂજ્ય સર્વજીતબેન. આ લોકના ભણતરમાં તો તેઓ થ્રુઆઉટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહ્યા. એમણે ઇંગ્લિશ લિટરેચરમાં માસ્ટર્સ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એવી જ રીતે આધ્યાત્મિક દુનિયામાં પણ તેઓ ખૂબ કુશાગ્ર બુદ્ધિવાળા સાધક છે. સ્ત્રી દેહમાં દુર્લભ એવું અસામાન્ય બુદ્ધિ તત્વ મહારાજે એમને પ્રદાન કર્યું છે. કોઈની પણ કક્ષાએ જઈને સમાધાન આપી શકે અને કન્વિન્સ કરી શકે એવો આગવો બુદ્ધિયોગ પ્રભુએ એમને બક્ષિસ આપ્યો છે. અને છતાં એમના વાણી વર્તનમાં એવું કોઈ જ જાણપણું ક્યારેય ઝલકાય નહીં. ગુણાતીત જ્ઞાનની સચોટ સમજણ એની વાતોમાં સંભળાય. આપણી ઉપાસના અને શુદ્ધ ગુણાતીત સમજણ દર્શાવતી ધૂન સર્વોપરી સર્વાતીત નામ સ્વામી નારાયણ એ ધૂન બનાવવામાં મહારાજે એમને નિમિત્ત બનાવ્યા હતા. આ બધું હોવા છતાં સૌથી મોટી વિશેષતા એ છે કે ક્યારેય પોતાની જાતનું છજુ ક્યારેય ન કાઢે એવો એમનો આગવો આધ્યાત્મિક સ્વધર્મ છે. સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ એ એમની સાધુતાના આભૂષણ છે. વડીલ ભગવદી માવતરોનો ખૂબ ખાનદાનીથી સ્વીકાર એમના જીવનમાં સહજ છે. તો આવો આવા સરસ ઉત્કૃષ્ટ સાધકનો આજે આપણે સૌ લાભ લઈએ. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. સૌ મુક્તોને અંતરના જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાથમિક પુસ્તકોમાંનું એક છે શિક્ષાપત્રી. વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીનું લેખન કર્યું. એને 2025ની સાલમાં 200 વર્ષ પૂરા થયા. આ દ્વિશતાબ્દી નિમિત્તે હરિપ્રબોધમ પરિવારના સાધ્વી બહેનોએ આ વર્ષ દરમિયાન દર મહિને શિક્ષાપત્રી સંજીવનીનું પારાયણ કર્યું. આટલી નાની પુસ્તિકા, એમાં ખાલી
212 શ્લોક છે, પણ તેમાં મહારાજે શાસ્ત્રોનો સાર આપી દીધો છે, એલિક્સિર ઓફ લાઈફ આપી દીધો છે. એટલે આલોક અને પરલોકમાં સુખી થવાની ચાવી, સર્વ પ્રકારે સુરક્ષિત રહેવાની ચાવી, આત્માને સર્વાંગી રક્ષા થાય અને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય એની માટેની ચાવી. એટલે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી બહુ વખત એવું બોલ્યા છે કે માનવ જાતિ માટે શિક્ષાપત્રી અનિવાર્ય છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી ફક્ત સત્સંગ સમાજ માટે નથી લખી, એમણે સમગ્ર માનવ જાતિ માટે આ પુસ્તિકા લખી છે. કેમ કે આ પુસ્તિકા ધરતીની કોઈ પણ વ્યક્તિ વાંચે અને જો અનુસરે તો તે અચૂક સુખી થાય. શ્લોક 2009માં શિક્ષાપત્રીમાં ભગવાને આશીર્વાદ આપ્યા છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય પામશે. બીજું ખાસ એક બહુ મહત્ત્વની વાત છે કે શિક્ષાપત્રી હિન્દુત્વનું પણ પ્રતીક છે. કેમ કે શિક્ષાપત્રીમાં સનાતન હિન્દુ પરંપરાઓ જળવાય એવા નિયમો મહારાજે લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી દ્વારા તેમની અદ્ભુત સર્વદેશીયતાનું દર્શન કરાવ્યું છે કે કોઈની અવહેલના નથી, બલ્કિ સર્વનો સ્વીકાર છે, મહિમા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જીવન જીવવાની કળા બહુ સ્પષ્ટપણે દર્શાવી છે. જેમ કે આચાર વિચારમાં શિષ્ટાચાર, આચાર વિચારમાં વિવેક, દાખલા તરીકે દારૂ, માંસ, ચોરી, જુગાર, વ્યભિચાર ન કરવા, આરોગ્ય માટે સૂચન કે કેવા વૈદ્યની દવા લેવી કે ન લેવી, સભામાં કેવી રીતે બેસવું, એવા સ્થૂળ વિવેક અને મર્યાદાના પણ સૂચન મહારાજે લખ્યા છે. સ્વચ્છતા માટેના સૂચનો છે અને માનવીય સ્વભાવમાં રહેલી નિર્બળતા એને સમ્યક પોતાના પારદર્શક વિઝનથી જોનાર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મા, બેન અને દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું. બીજું ભગવાન સ્વામિનારાયણ એવું પણ કહે છે કે ધન અને જમીનની લેવડ દેવડ હોય તો પોતાનો સગો પુત્ર હોય કે મિત્ર હોય એની સાથે પણ લખત કરીને સાક્ષીએ સહિત જ એ લેવડ દેવડ કરવી. બીજું આવકનો 10-20 ભાગ ભગવાનને અર્થે સમર્પિત કરવો, જેથી લક્ષ્મી શુદ્ધ થાય અને પ્રારબ્ધ થકી રક્ષા થાય. આ બધાની સાથે ભગવાનની ભક્તિનો ભાવ પણ કેવી રીતે ભક્તિ કરવી અને શ્રેષ્ઠ ભક્તિ કોને કહેવાય, આ બધું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આલેખ્યું છે. આમ વ્યવહારિક નીતિ નિયમોથી માંડીને, આચાર વિચારમાં શુદ્ધિ અને પવિત્રતાથી માંડીને ભગવાન પ્રત્યેની ભક્તિ માટેના સિદ્ધાંતની વાત બધું ખૂબ જ સુગમ શૈલીમાં મહારાજે લખ્યું છે, વર્ણવ્યું છે. એક શ્લોક પર થીસીસ લખી શકાય એવો શાસ્ત્રોનો સારા નાની પુસ્તિકામાં છે. ખૂબ ગહનતાની વાતો ખૂબ અતિ સરળતાથી મૂકી છે. એ ભગવાન સ્વામિનારાયણની પારદર્શક અને સર્વજ્ઞ શક્તિનું દર્શન છે. અત્યારે ધનુર્માસ ચાલી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં ધનુર્માસનો બહુ મહિમા છે. એને ભક્તિનો માસ પણ કહેવાય છે. અને ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઠાકોરજી ભણવા જાય એટલે ઠાકોરજીને સવારે શીરો, પૂરી, બટેટાની સૂકી ભાજી, પાપડ એવું જમાડે. એવા લાડ લડાવવાની ભક્તિ પ્રણાલિકા છે. અને પછી ઠાકોરજી આગળ રોજ સ્લેટમાં એક સૂત્ર મૂકવામાં આવે, એવો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરોમાં એવો રિવાજ છે. તો એક વખત ધનુર્માસ સમયે સ્વામીજીએ ઠાકોરજી પાસે સ્લેટમાં મૂકવા માટે એક સૂત્ર લખેલું કે મહારાજે અક્ષરધામમાંથી પૃથ્વી પર જોયું, પણ પૃથ્વી તો ઝૂંપડપટ્ટી જેવી લાગે. તે છતાં જીવોને અક્ષરધામના અધિકારી બનાવવા માટે મહારાજ પૃથ્વી પર પધાર્યા. આ સૂત્ર સ્વામીજી અતિ મહિમાનું, મહારાજની કરુણાનું એક ધનુર્માસ વખતે લખેલું. આપણે બધા આલોકમાં રહીએ છીએ. આલોકમાં સુખી થવા માટે આપણે ખૂબ પ્રયત્ન કરીએ. આપણા બધા પુરુષાર્થ એની ઇર્દ ગિર્દ હોય છે કે આલોકમાં આપણે સુખી થવું છે. અને આપણા સમાજમાં આપણે દર્શન કર્યું છે કે ભક્તોને ભગવાને મહારાજે ખૂબ સુખી કર્યા છે. એટલે બધાના સરસ બધાની જે લાઈફસ્ટાઈલ છે, કમ્ફર્ટેબલથી લઈને લક્ઝુરિયસ સુધી માંડીને કદાચ આપણી લાઈફસ્ટાઈલ હોય. 4 બેડરૂમ હાઉસથી માંડીને 6 બેડરૂમ હાઉસીસ હોય, સ્ટેટસ કાર્સ હોય. આપણે બધું આમાં આનંદ લઈએ. આ બધી વાતો આપણા ડેસ્ટિનેશનમાં હોય કે આટલું પામવું છે, આટલું પ્રાપ્ત કરવું છે અને એમાં આપણે રાચતા પણ હોઈએ.
તે છતાં મહારાજ સ્વામીજીએ લખ્યું કે મહારાજને પૂછ્યું, આ બધું ઝૂંપડપટ્ટી જેવું લાગ્યું. તો એ અક્ષરધામ કેવું હશે? એ અક્ષરધામની સમૃદ્ધિ કેવી હશે? એ અક્ષરધામના સુખ શાંતિ આનંદ કેવા હશે? તો એ પ્રાપ્ત કરવા માટે આપણે સૌ સત્સંગ કરી રહ્યા છે. આપણે બધાને એવું છે કે આપણને સ્વામીજી ઘૂંટાવતા હતા, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ઘૂંટાવે છે કે છેલ્લો જન્મ કરવો છે. છેલ્લો જન્મ એટલે ફરી આ લોકમાં આપણને આવવું નથી. તો એની માટે આપણે સત્સંગ કરીએ છીએ. આપણને એવું છે કે અક્ષરધામમાં કાયમી નિવાસ કરવો છે, અક્ષરધામમાં મહારાજની હજુરમાં સેવામાં રહેવું છે. પણ તેની એક શરત છે કે બ્રહ્મરૂપ થઈએ તો જ કાયમી નિવાસ થાય. ત્યાં સુધી અક્ષરધામમાં કાયમી નિવાસ ન થાય. ભગવાન આપણને ફરી પૃથ્વી ઉપર મોકલે, સત્સંગનો યોગ આપે, બ્રહ્મરૂપ થતાં સુધી એ આવાગમન તો ચાલુ રહે. આપણે એનો અંત લાવવો છે. તો સત્સંગમાં અનેક માર્ગોમાંથી એક માર્ગ એનો બ્રહ્મરૂપ થવા માટેનો એ છે, જે શિક્ષાપત્રીમાં 116મો શ્લોક છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. એટલે આજે આપણે આ શ્લોક સમજવા માટે પ્રયત્ન કરીશું. આ શ્લોકમાં ભક્તિ માર્ગનો સિદ્ધાંત સમજવો કદાચ આપણને થોડું અઘરું લાગે, પણ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં આ વાતને બહુ સીધી સરળ ભાષામાં મૂકી દીધી છે. પહેલા પ્રકરણની છેલ્લી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે, કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ જે આ દેહ તે હું નહીં એમ ન માને, તે માટે આઠે પોર ભજન કરવું છે. હું દેહ નથી, પણ હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રમાણ અખંડ નિવાસ કરે છે. તે કેવા છે? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, ને સર્વ થકી પર છે. તે આ મને મળ્યા તે પ્રગટ પ્રબોધ સ્વામીજી જ છે. આ વાતમાં સાંખ્ય અને યોગ આવી ગયા. આ બહુ સીધી સરળ ભાષામાં સમજાય એવી વાતમાં ગુણાતીતે મૂકી દીધું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ એટલે શું? કે આ દેહ તે હું નથી, હું આત્મા છું. હું આત્મા છું. હૃદય આકાશને વિશે આત્મા છે. હું આત્મા છું, બ્રહ્મ છું, હું અક્ષર છું, ને આત્માને વિશે ભગવાનનું સ્વરૂપ પ્રગટ પ્રમાણ, મને જે પ્રગટ પ્રમાણ ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે મારા આત્માને વિશે અખંડ છે. એમ બ્રહ્મરૂપે ઉપાસના ભક્તિ કરવાના છે. બ્રહ્મરૂપે સેવા, એ ભાવથી સેવા કરવાની છે, એ ભાવથી ભજન કરવાનું છે, એ ભાવથી સેવન કરવાનું છે. અને આ જેમ જેમ આપણી થાય એમ નિજાત્મા નામની યાત્રા આપણી થતી રહે. પછી આવે છે દેહત્રય વિલક્ષણમ. આપણે શિયાળો આવે એટલે આપણે કપડાના લેયર આપણા વધે. ઉપર શાલ આવે, સ્વેટર આવે, સ્કાર્ફ આવે, જે ઠંડી જેવી ઠંડી જે દેશમાં આપણે રહેતા હોઈએ. એમ આત્મા ઉપર પહેલાં તો સ્થૂળ દેહ છે, આ પંચ મહાભૂતનો દેહ છે, આપણને ખબર છે. એમાં માંદગી આવે, આપણને તકલીફ પડે, આ સ્થૂળ દેહ. એ એક પેલું શરીર. બીજું શરીર છે સૂક્ષ્મ શરીર, એટલે મન અને બુદ્ધિ. મનમાં રહેલા છે રાગ, મનમાં રહેલા છે વિષય ભોગની વાસના, અને મનમાં રહેલી છે મૂંઝવણ. અને બુદ્ધિમાં છે તર્ક અને વિતર્ક. એ આપણું સૂક્ષ્મ દેહ છે આત્માની ઉપર. અને ત્રીજો દેહ છે કારણ દેહ છે, જેને લઈને આપણો જન્મ છે. સ્વામીજી એવું કહેતા કે અહંતા, મમતા, કામ, ક્રોધ, લોભ, આ બધા આપણી કોઈ વૃત્તિ સ્વરૂપે હોય, વાસના સ્વરૂપે, એ કારણ દેહનો એક ભાગ બની જાય. અને એ કારણ, જે કારણથી આપણો જન્મ હોય, એને કારણ શરીર કહેવાય છે. આત્મા ઉપર આ 3 દેહ છે, પણ આપણે એવું માનવાનું છે કે 3 દેહથી હું વિલક્ષણ છું, નોખો છું, ન્યારો છું, એની સાથે મારે કોઈ સંબંધ નથી, હું આત્મા બ્રહ્મ અક્ષર છું. વિભાવ્ય તેને કર્તવ્ય, અને મતલબ એવો થાય કે આવી સમજણને પોતાનું પરમ કર્તવ્ય માનવાનું છે. અને પછી ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ભક્તિ એ સર્વોપરી સર્વોચ્ચ ગુણ છે. શ્લોક 113માં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે કે ભક્તિ થકી બીજું કલ્યાણકારી કાંઈ નથી એમ જાણવું. અને 121માં શ્લોકમાં ભગવાન એવું કહે છે કે બ્રહ્મરૂપે કરીને ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ છે એમ જાણવું. આ શિક્ષાપત્રીમાં જ ભગવાને ભક્તિનું વિશ્લેષણ કરેલું છે. તો ભક્તિના બધા આપણને પહેલું તો ખબર છે, શાસ્ત્રોમાં લખ્યું છે ભક્તિ, નવધા ભક્તિ. એક
નવ પ્રકારની ભક્તિ છે. શ્રવણ છે, કીર્તન, સ્મરણ, ચરણ સેવન, વંદન, અર્ચન, પછી દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. પછી સમર્પણની ભક્તિ. સ્વામીજી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી વર્ણન કરતા હતા. સમર્પણની ભક્તિ કોની કહેવાય? તો કે લાધીબા હતા, જમકુબા હતા, પછી નંદકુંવરબા હતા, દાદા ખાચર, આ બધા કે જ્યાં રાખે ત્યાં, જેમ રાખે તેમ, જેવી રીતે રાખે તેમ, એવું નિર્વિકલ્પ સરળતાથી એ લોકો ભગવાનના ચરણે સમર્પિત હતા. આવા ભક્તોની સમર્પણ ભક્તિ હતી. પછી છે નિર્દોષ બુદ્ધિની ભક્તિ, કે સત્પુરુષ સાથે નિર્દોષ બુદ્ધિ અને ભક્તો સાથે પણ નિર્દોષ બુદ્ધિ, કે સત્પુરુષ જે કરે એ ખૂબ નિર્વિકલ્પપણે સરળતાથી સ્વીકાર થઈ જાય, એને નિર્દોષ બુદ્ધિ કહેવાય. કે એક વખત ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી હરિધામ મંદિરે ઠાકોરજીના દર્શન કરવા પધાર્યા. તો ઘનશ્યામ મહારાજ આગળ, પછી સુખશયા, પછી અક્ષર પુરુષોત્તમ મહારાજ, પછી રાધાકૃષ્ણ દેવને છેલ્લે ધામધામી મુક્ત. તો ગુરુહરિ આમ જતા હતા અને કોઈ યુવક હશે તો ભક્તિનો થોડો આવેગ આવી ગયો, તો ગુરુહરિના ચંપલ, સ્વામીજીના ચંપલ આ બાજુ ઘનશ્યામ મહારાજની જે આપણે એન્ટ્રન્સ હોય ત્યાં બારે સ્વામીજી ઉતાર્યા હતા. તો ત્યાંથી લઈને દોડતા આ બાજુ ધામધામી મુક્ત બાજુ આવ્યા અને એમણે અંદર જે મેઇન ગેટ ત્યાં હોય ત્યાં આગળ એમણે ચંપલ મૂકી દીધા. એટલે સ્વામીજી દંડવત કર્યા, દર્શન કર્યા ને પછી નજર પડી. તો એ ચંપલ જોઈને સ્વામીજી ત્યાં બાજુમાં પ્રબોધ સ્વામીજી ઊભા હતા. તો સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીની તરફ આંખ ગરમ કરી કે ભક્તિ છે તમારામાં, આ જગ્યાએ ચંપલ લઈ આવાય. હવે પ્રબોધ સ્વામીજીએ તો ચંપલ મૂક્યા નહોતા, એમને ખબર સુદ્ધા નહોતી લૌકિક રીતે. એ કોઈ યુવકનો ભક્તિનો આવેગ હતો. તો ગુરુહરિ સ્વામીજી સર્વજ્ઞ મૂર્તિ, એને ખબર જ હતી કે પ્રબોધ સ્વામીજીએ નથી મૂક્યા, પણ દર્શન કરાવું હતું. એ પ્રબોધ સ્વામીજીનો કેવો સંબંધ છે, એની નિર્દોષ બુદ્ધિની ભક્તિ કેવી નિર્વિકલ્પ સરળતા સાથેની એ નિર્દોષ બુદ્ધિની ભક્તિ કેટલી અજોડ છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અનિમેષ રહે સ્વામીજીના દર્શન કરતા રહ્યા. એક શબ્દ બોલ્યા નહીં બચાવ કે સફાઈનો, કે ભાઈ મેં નથી મૂક્યા, મને ખબર નથી. સ્વીકાર, તમે કહો છો, તમે પ્રાણાધાર છો, તમે જે કહો એ પરમ સત્ય. આ નિર્દોષ બુદ્ધિની ભક્તિ પ્રબોધ સ્વામીજીએ 50 વર્ષ હરિધામમાં એ રહ્યા, એની દર્શન નિરંતર કરાવેલું છે. અને ચોથી પ્રકારની ભક્તિ સ્વામીજી એવું કહેતા કે નિર્ગુણ ભક્તિ. ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી તો સ્વયં અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, એટલે એની એક સેકન્ડ નિર્ગુણ ભક્તિ જ હોય. અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં ભગવાન સ્વામિનારાયણ નિર્ગુણ ભક્તિનું એક ડેફિનેશન આપ્યું છે. જે ભક્ત પોતાના આત્માને દેહથી જુદો બ્રહ્મરૂપ જાણે અને પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમની ઉપાસના કરે, એવા ભક્તને વિવેકી અને સમર્થ જાણવો. એટલે આ બ્રહ્મરૂપે ભગવાનની ઉપાસના કરવી એ નિર્ગુણ ભક્તિ છે. એટલે આજે આપણે એ નિજાત્માના બ્રહ્મરૂપમના માર્ગને સમજવા માટે થોડો પ્રયત્ન કરીએ. આપણને બધાને મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે. મનુષ્ય દેહની ભગવાન મનુષ્ય દેહ એટલા માટે આપે છે કે દરેક વ્યક્તિ પોતાના મોક્ષ માટેનો કંઈક પ્રયત્ન કરે. આ એક જ દેહ 84 લાખમાં એવો છે કે મોક્ષ માટેનો કોઈ પ્રયત્ન થાય. એટલે સ્વામીની વાતોમાં લખ્યું છે કે નિરંતર સર્વ ક્રિયામાં પાછું વળીને જોયા કરવું છે. મારે તો ભગવાન ભજવા છે અને હું શું કરું છું એમ જોયા કરવું. એકવાર રામાનંદ સ્વામી વિચરણમાં જતા હતા. રામાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણને જેમણે દીક્ષા આપેલી, ભગવાન સ્વામિનારાયણે જેમને ગુરુના સ્થાને સ્વીકારેલા. તો એ ભગવાન સ્વામિનારાયણ હજુ લોજની ધરતી પર નહોતા પધાર્યા, ત્યાર પહેલાંનો આ વાત છે. તો રામાનંદ સ્વામી વિચરણ કરતાં વડોદરા પાસેથી પસાર થતા હતા અને ત્યાં સારિંગ ગામ, અને સારિંગ ગામનો એક પાટીદાર પરિવાર, એનો યુવક, એ દીકરો એ ઘરનો, એ ખેતી કરતો હતો. સીમમાં ખેતર હોય એમાં. એટલે રામાનંદ સ્વામી ત્યાં ખેતર પાસેથી પસાર થયા એટલે યુવકને જોઈને એની પાસે ગયા અને થોડી ઔપચારિક વાતો કરી. પછી વાતમાં એમણે યુવકને એવું કહ્યું કે આત્માને પરમાત્મા સાથે જોડી દેવો કે. એટલે યુવક કે એટલે શું કે, કેમ કે ગામડામાં રહેતા હોય, બીજી કોઈ આગળ એવું કોઈ એજ્યુકેશન ના હોય, એવું કોઈ વિચારવાની ક્ષમતા ના હોય, સમજ ના પડે. પછી રામાનંદ સ્વામી એમણે
થોડું વિસ્તારથી સમજાવ્યું કે આપણો જન્મ તો ભગવાનને પામવા માટેનો છે. મનુષ્ય દેહ એક જ છે કે જેમાં ભગવાનને આપણે પામી શકાય, પણ આપણે અનંતકાળથી બીજું બધું જ કર્યું છે, આ જ નથી કર્યું. તો આ દેહ જ્યારે એટલો મોંઘા મૂલ્યો મળ્યો છે ત્યારે ભગવાનને અર્થે આ દેહનો સમર્પિત કરી દેવો જોઈએ. એ યુવક પૂર્વેનો કોઈ ખૂબ મુમુક્ષુ આત્મા હશે કે એની મુમુક્ષુતા જાગૃત થઈ ગઈ, અને એ જ પળે એણે જે એ ખેતરમાં ખેડતા હતા એ બળદને ઘર તરફ વાળી દીધા અને પોતે રામાનંદ સ્વામી સાથે ચાલી નીકળ્યા. પછી આગળ રામાનંદ સ્વામીનું જે લોજ આશ્રમ હતું ત્યાં રહ્યા. એમને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને એમનું નામ પાડ્યું રામદાસ સ્વામી. એટલે નીલકંઠ વર્ણી જ્યારે લોજ પધાર્યા ત્યારે રામદાસ સ્વામી લોજ આશ્રમમાં હાજર, અને રામદાસ સ્વામી ને નીલકંઠ વર્ણી ગુરુભાઈ તરીકે આદર આપતા હતા, કેમ કે બંનેના ગુરુ રામાનંદ સ્વામી હતા અને વિશેષ આદર આપતા. એટલે પછી સંપ્રદાયમાં એ ભાઈ રામદાસ સ્વામી તરીકે પ્રચલિત એમનું નામ થયું, અને પછી એમણે પરમહંસી દીક્ષા પણ નીલકંઠ વર્ણી પાસેથી લીધી. કહેવાનું તાત્પર્ય એ કે આપણને આ સત્સંગમાં આપણે તો બધી બહુ વાતો સાંભળીએ છીએ, આપણને ખબર છે કે આપણે મોક્ષ સાધવો એ તો આપણને તો એ બધી વાત તો એક બાજુ પર છે, પણ ખબર છે કે આપણું કલ્યાણ તો નિશ્ચિત છે. આપણે એવી પરંપરામાં બેઠા છે, જીવંત પરંપરા. આપણને એવા આત્માના માવતર સમાન પ્રબોધ સ્વામીજીની પ્રાપ્તિ થઈ છે, પણ આપણે હવે જે કરવાનું છે એ શું છે? તો આત્માને ભગવાનમાં જોડવો. એની એક રીત, અનેક રીત છે, એમાં આ એક રીત આજે આપણે સમજી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં કમઢિયા ગામ છે ગોંડલ ડિસ્ટ્રિક્ટમાં, ત્યાંના એક કાયાભાઈ હરિભગત હતા, મુમુક્ષુ હતા ખૂબ. તો એમનું એ સગાઈ નક્કી થઈ, પછી પરણવા માટે જાન નીકળી. એટલે એમણે જાનને પહેલાં ભગવાન સ્વામિનારાયણ જ્યાં બિરાજમાન હતા ત્યાં આખી જાન સમેતે ત્યાં ગયા મહારાજના દર્શન કરવા માટે. એ આવ્યા એટલે મહારાજે ગાદી પર બિરાજમાન હતા, તો એમણે મહારાજના જેવા દર્શન કર્યા એવા સીધા દંડવત કર્યા, પણ મહારાજે એના તરફ ધ્યાન ના આપ્યું. ઊભા થયા દંડવત કરીને મહારાજને કે મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજે મુખારવિંદ અવળું કરી નાખ્યું. એટલે પછી મુક્તાનંદ સ્વામી, સત્સંગની માં, બધાના માં સમાન સાધુ આવ્યા કાયાભાઈ વતી મહારાજને કે મહારાજ કાયાભાઈ આવ્યા છે, લગ્ન કરવા જઈ રહ્યા છે, પણ જાનને લઈને પહેલાં આપના દર્શન કરવા આવ્યા છે અને આપને જય સ્વામિનારાયણ કહે છે. મહારાજે આમ અવળા મુખારવિંદે જ કીધું જય સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામી ફરી પ્રાર્થના કરી, મહારાજ કાયાભાઈને દર્શન આપો. ત્યારે મહારાજ આમ કટાણું મોઢું કરીને કાયાભાઈને કહે, કાયાભાઈ દેહનું લગ્ન દેહની સાથે કરવા તો નીકળ્યા છો, પણ જોજો હા, જીવનું લગ્ન જીવન સાથે રહી ના જાય. એટલે આપણા બધા વતી મહારાજે બહુ માર્મિક ટકોર કાયાભાઈને કરી કે બધું જ કરીએ છીએ, પણ મૂળ કરવાનું શું છે? તો આત્માને ભગવાનની સાથે જોડવાનું છે. જીવનું લગ્ન જીવનની સાથે, એટલે આ તો જીવ એટલે આત્માના પ્રાણાધાર તો ભગવાન છે, એમાં સર્વ પ્રકારે આપણે જોડાવાનું છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમને તમે જે આવીને મળ્યા છો તે સર્વેને બ્રહ્મરૂપ કરવા છે. જીવમાં માયાનો ભાગ ભળ્યો છે તે કાઢવો છે. ગુરુહરિ સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામીજી કેનેડા 2007ની સાલમાં પધાર્યા હતા. તો જે દિવસે પધાર્યા ત્યારે જ એમણે ગોષ્ઠી કરી હતી, અને એમાં સ્વામીજી એવું બોલ્યા હતા કે કોઈક વિરલ જ હોય જેને માનની ખબર ના પડે. આપણને તો માનની ખબર પડે છે. આપણને કોઈ બે શબ્દ કહે તો આપણા આંખ, જીભ, તોબરો બદલાય. અહંતા ને મમતા એ મૂળ રોગ છે, કેન્સર કોઈ રોગ નથી. અહંતાને મમતાને ટાળવા માટે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતને ધરતી પર લઈ આવ્યા. એ તો ટાળવા જ પડે, નહીં તો કોને ખબર ક્યાં જન્મ આપી દે. આ સ્વામીજીની પરાવાણી છે. એટલે જેમ કીધું કે બે શબ્દ કહે તો આપણને કેવું એ અહંકારને ચોટ લાગે, એટલે તરત આપણને રિએક્શન આવે. કાં આપણે સામે 4 શબ્દ કહીએ, કાં આપણી આંખનો ભાવ બદલાય, કાં ફેસ બદલાઈ જાય. પણ એ આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. એ ચોટ લાગે છે તો અહંકારને લાગે છે, એનું રિએક્શન છે. અને સ્વામીજી એવું કહે છે, અહંતા એટલે હું અને મમતા એટલે મારું.
તો આ એક રોગ છે. કેન્સર રોગ આપણને કેવું જીવલેણ રોગ છે. કેન્સરનો આમ એક હાવ છે. કોઈને કેન્સર થયું સાંભળીએ અથવા ખુદને થાય તો આપણે એક ગભરાઈ જઈએ. પણ સ્વામીજી એવું કહે છે કે તો કોઈ રોગ જ નથી, કે મૂળ રોગ તો અહંતા ને મમતા છે, એને ટાળવાના છે. અને એને કારણે જન્મ છે ને એ જન્મ મરણના ચક્રાવાથી આપણને મુક્તિ જોઈએ છે. એ રોગ ટાળવા માટે માયાને ટાળવી પડે. અને ગુણાતીત આ માટે એને ધરતી ઉપર ભગવાન ગુણાતીતને આ ટાળવા માટે લઈ આવ્યા, કારણ કે સનાતન આદર્શ છે. સમ્યક અહમ શૂન્ય એન્ટિટી, કે અહંતા અને મમતાનો લેશ નહીં, એનું નામ ગુણાતીત. અને એમને આપણે જે એમના દર્શન કરીએ, એમનું મનન ચિંતન કરીએ, એમ આપણે નિજાત માનવના માર્ગ તરફ આપણે ચાલી શકીએ. અને સ્વામીની વાતોમાં બી લખ્યું છે કે ભગવાનના ભજનમાં વિઘ્ન શું કરે છે, તો કે એક તો લોક, આપણને લોક નડે. લોકમાં કેવું દેખાય છે, એમાં સગા આવે, મિત્ર મંડળ આવે, બધા એ લોકોને સારું દેખાડવા માટે આપણો ઘણો બધો દાખલો હોય, પણ એ લોક નડે. બીજા સગા નડે, સ્ત્રી, છોકરા, મા બાપ, રૂપિયાને દેહ. આ સર્વે ભગવાનના ભજન કરવામાં વિઘ્ન કરે છે, એવું ગુણાતીત કહે છે. એટલે આ જે માયા આપણને નડે છે, જેને લઈને આપણો જન્મ છે, એ છે અહમતા, મમતા, કામ, ક્રોધ, લોભ, વ્યવહાર. આ બધા જન્મ લેવડાવે છે આપણને. તો પહેલું તો આપણે માન જોઈએ. 1989માં લંડનમાં સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજીએ ગોષ્ઠી કરી હતી. એમાં એવું સ્વામીજી બોલ્યા હતા કે સેવામાં, આત્મીયતામાં અને સુહૃદભાવમાં કોઈ બહુ મોટું ખાતર પાડતું હોય ને તો એ આપણું માન છે. તો કે દાદા ખાચરના વખાણ થયા તો જીવા ખાચર અને અલૈયા ખાચરને ખોટું લાગી ગયું, એમના અહંકારને ખોટું લાગી ગયું. તો આપણને સંપ્રદાયના આપણને પ્રસંગો ખબર છે કે જીવા ખાચરને માનથી પ્રેરાઈને, ઈર્ષાથી પ્રેરાઈને ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા સુધીના એમણે પ્લાનિંગ કર્યા. તો એવી આસુરી ઈર્ષા, આસુરી માન ઉછળ્યું. તો એ અહંતા કેવી હશે. અને અલૈયા ખાચર કેટલાયને સાધુ થવાના માર્ગે એમણે પ્રેર્યા, હજારોને સત્સંગ કરાવ્યો. પણ જ્યારે એમનું માન ગવાયું ને ત્યારે કેટલાયને સત્સંગમાંથી પાડનાર બની ગયા. અને પછી અંત અવસ્થા સુધી એ મહારાજ અને સત્સંગથી વિમુખ રહ્યા. આ છે અહંતા, જન્મ લેવડાવનારી, કે આપણા સત્સંગને દેશકાળ લગાડી દે. અને એનાથી આપણે રક્ષા માગવાની છે, એનાથી આપણે જાગૃત રહેવાનું છે. એક વખત ગુરુહરિ યોગીજી મહારાજ સારંગપુર મંદિરે બિરાજમાન હતા અને ત્યાં કંઈ સમયાનું આયોજન થયું. એક પ્રદેશના ભક્તો બસ કરીને આવ્યા, પછી બીજા બધા બી આવ્યા હતા. પછી એ પ્રદેશના ભક્તો બધા સાથે જમવા બેઠા, જમતા હતા. અને પછી એમણે ફરી ભાત માંગ્યો. એટલે જે ભંડારી હતા એમણે એવું કહ્યું કે ભાત તો ખૂટી ગયો છે. એકચ્યુઅલી કેવું હોય કે મંદિરોમાં બધું એ લોકો આટલા બધા ભક્તોને સાથે જમાડવાના હોય, એટલે એ લોકોનું મેનેજમેન્ટ હોય, એટલે એ લોકોનું કેલ્ક્યુલેશન હોય કે આટલા જમ્યા, આટલા બાકી છે, આટલું જોઈશે, કરશે. એટલે એ દ્રષ્ટિથી કીધું હોય કે જે રીતે બી. તો ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ પછી સામે પંગતમાં બીજા ભક્તો બેઠા, બીજા પ્રદેશના, એટલે એમને ભાત પીરસાયો. આ જોઈને પેલા ભક્તોને ખૂબ ખોટું લાગી ગયું. એટલે ભરી થાળી એ લોકો ઊભા થઈ ગયા અને સીધા ઓફિસમાં ગયા અને ખૂબ ગરમ થઈને બોલ્યા કે ચોખાનો ખરડો તો અમે જ આપીએ છીએ અને અમને જ ના પાડે છે અને બીજાને પીરસે છે. એ લોકોને બહુ સમજાવ્યા કે એવું નથી, ફરી હમણાં ભાત બનાવી દઈએ છીએ, તમે જમવા બેસો, તમે આવો પાછા. પણ એટલું બધું ખોટું લાગી ગયું કે એ લોકો 40 વર્ષ સુધી સત્સંગમાં, મંદિરમાં પાછા આવ્યા જ નહીં. એટલે આ અહંતા, કે એને ચોટ લાગી જાય તો આપણને દેશકાળ લગાડી દે, સત્સંગને દેશકાળ લગાડી દે, ને આપણને ભગવાનથી ખૂબ દૂર 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 ફેંકી દે. એટલે ખૂબ જાગૃત કરવા. આપણો વિષય થોડો ડીપ છે, થોડો લાંબો છે, એટલે બહુ પ્રસંગો આપણે નહીં જોઈએ. બાકી આપણને બધા ઘણા પ્રસંગોની ખબર છે કે, અને આપણને શેનાથી જાગૃત રહેવાનું છે એ પણ આપણને ખબર છે. પણ બીજું છે મમતા. મમતા એટલે મારું. માયાનું રૂપ 106 શ્લોકમાં મહારાજ કહે છે કે માયા અંધકાર રૂપ છે. આ જીવને દેહ તથા દેહના સંબંધી તેમના વિશે અહમ મમત્વ કરાવનારી છે. પોતાનું દેહ, આ આપણને ખબર છે, પંચમહાભૂત રાખ થઈ જવાના છે, અને દેહના સગા બધાને વિશે અહમ મમત્વ કરાવે. આ બધા મારા છે. અધિકાર આપણે જમાવીએ, ત્યાં આપણે અપેક્ષા રાખીએ, આ બધું અહમ મમત્વની બધી ખાઈ છે.
માળિયા ગામ છે એની બાજુમાં એક નાવડા ગામ છે અને ત્યાં એક નથુરામ ઠક્કર કરીને ભગત રહે, આર્થિક રીતે સુખી સંપન્ન, પણ એમના લગ્નને 20 વર્ષ થયા પણ બાળક નહીં. એટલે એને અંતરમાં છે ને દુઃખ થયા કરે કે મારે ઘેર સંતાન નથી, મારે ઘેર બાળક નથી. એટલે એક દિવસ પછી એમણે છે ને નક્કી કર્યું તો ગઢડા મંદિરે ગયા અને મહારાજની મૂર્તિ આગળ છે ને જીદ ધરીને બેસી ગયા કે આજે તો મને સંતાનના આશીર્વાદ મળશે ને પછી જ અહીંથી ઊભો થઈશ. તે સવારથી સાંજ પડી ગઈ. પછી જે મંદિરના મોટા સંત હતા એમને કોઈએ જઈને કહ્યું કે આવી રીતે એક ભગત બેઠા છે અને બાળકની એને જીદ કરીને બેઠા છે, ખાધું પીધું કશું નથી કે. એટલે એ સંતે આ નથુરામ ઠક્કરને બોલાવ્યા અને પછી આશીર્વાદ આપ્યા કે જાઓ મહારાજ તમને એક બાળક દેશે. એમ કરીને પછી જમાડ્યા ને ઘરે મોકલ્યા. હવે બીજી બાજુ જૂનાગઢ મંદિરે ગુણાતીતાનંદ સ્વામીના જે મંદિરે ગુણાતીતાનંદ સ્વામીએ સેવા કરી, મહંતાઈ કરી, એ મંદિરે એક બ્રહ્મચારી 25 થી 30 વર્ષથી બ્રહ્મચારી તરીકે મંદિરમાં રહેતા હતા અને ઠાકોરજીની સેવા કરતા હતા. બ્રહ્મચારી એટલે એક પ્રકારના ત્યાગી. પછી એને છે ને છેલ્લા થોડા સમયથી મનમાં એવું થયા કરે કે હું તો ત્યાગી થઈ ગયો, મેં મારા મા બાપની સેવા ના કરી, મેં મારા મા બાપની સેવા ના કરી. આ વિચાર કોઈક વૃત્તિ સ્વરૂપે એના આત્માને વિશે પ્રવેશી ગયો હશે. એટલે થોડા સમયમાં એ ધામમાં ગયા અને પછી નથુરામ ઠક્કરને ત્યાં મહારાજે એને દીકરા સ્વરૂપે મોકલ્યા. હવે આ મહારાજે એ દીકરો થઈને તો આવ્યા પણ મહારાજે એને પૂર્વજન્મની સ્મૃતિ આપી હતી. એટલે એને એ દીકરાને નાનપણથી ખબર કે ગયા જન્મે તો જૂનાગઢ મંદિરે બ્રહ્મચારી હતો અને મને આ મા બાપની સેવાનો સંકલ્પ ઉઠ્યો એટલે મને મહારાજે અહીંયા મૂક્યો છે. એટલે એને ખૂબ દુઃખ થયા કરે કે મેં આ બહુ મોટી ભૂલ કરી કે મા બાપની સેવાનો સંકલ્પ કર્યો. એટલે કેમ કે જો વચનામૃત પ્રથમ 37માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે, તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને વચનામૃત પ્રથમના 44માં પણ મહારાજે દરજી દર્જનનો દાખલો આપીને કહ્યું છે કે મા બાપ છે તો આ દેહના એ કંઈ સાચા પરમ સત્ય વાત નથી, પરમ સત્ય તો ભગવાન છે આત્મા માટે. તો એ દીકરો છે ને ઉદાસ જ રહ્યા કરે ને પાછો બ્રહ્મચારીનો આત્મા એટલે કોઈના હાથનું જમે નહીં. એ ખાલી દૂધ લે, ફળાહાર લે, એટલું જ લે. અને પછી પેલા નથુરામ ઠક્કરને તો દીકરો અતિશય વહાલો, કેમ કે 7 ખોટનો દીકરો હતો, કેટલા વર્ષે ભગવાનના આશીર્વાદથી જન્મ થયો હતો. એને કાળિયો કે. હવે ભગવાનનું કરવું કે એ કાળિયો 7 વર્ષની ઉંમરે મહારાજ એને ધામમાં લઈ ગયા. નથુરામ ઠક્કરને તો જે આઘાત લાગ્યો, એટલું બધું કલ્પાંત કરે કે કોઈના આમ હાથમાં રહે નહીં એટલું બધું કે. અને પછી તો એ ગાંડા જેવા થઈ ગયા અને અંતે એમને છે ને થાંભલે બાંધી દેવા પડ્યા. એટલે પછી ભગવાન સ્વામિનારાયણ એમને દિવ્ય દેહે દર્શન આપ્યા અને સાથે કાળિયો પણ હતો. અને એ કાળિયાએ કહ્યું કે મારો અને તમારો દેહ એ તો કોઈ આપણી અહંતાને આધીન, કોઈ વાસનાને આધીન થયો છે તમારે. અને શ્રીજી મહારાજનો આવો દિવ્ય સત્સંગ મળ્યો છે તો તમે વિચારો, સમજો, પાછા વળો અને મહારાજની મૂર્તિને વિશે વૃત્તિ પરોવીને ભજન કરો. આટલું જ કરવા જેવું છે. એટલે આપણે વિચારે કે મમતા આજે આપણામાં કહેવત છે કે મૂડી કરતાં વ્યાજવાલું. તો એવું નાનું બાળક ઘરમાં હોય, નાની કે દાદી કે બા એવું કરે, કાલું બોલે, આપણને શેર લોહી ચડી જાય. આપણે મમતાને પોષણ થાય, સારી વાત છે. આપણે લાડકોડ કરવાના છે, સર્વ પ્રકારે સેવા કરવાની છે, પણ હંમેશા લાગણીથી થોડુંક જાગૃત રહેવું, પાછા વળવા પ્રયત્ન કરવો કે આ મારું બાળક નથી, આ ભગવાનનું આપેલું બાળક છે ને મારે એની સેવા કરવાની છે. જો આ ભાવનાથી આપણે રહીએ, બાળક સાથે સેવા કરીએ તો એ સંબંધ બંધનરૂપ ના થાય. પણ જો લાગણીને જ જાડી કરીશું કે આ મારું છે અને મમતાને જાડી કરીશું તો કોઈક દિવસે વિઘ્ન થશે અને કોઈક દિવસ કાં ભગવાન સાથેનો સંબંધ તૂટશે, કાં સત્સંગમાંથી પાછું પડાશે. એટલે અહંતા અને મમતાના રૂપ આવા છે. બીજું છે કે મમતા એટલે આ તો ચલો બાળકની વાત છે, પણ મારું એટલે
બધી વસ્તુ પદાર્થ, આ ઘર મારું, આ ગાડી મારી, આ મારું, તે મારું, આટલી પ્રોપર્ટી મારી, આ બધું મમતા છે અને એ બંધનકારી છે. ખંભાતના સદાશિવભાઈ હતા ગોપાળાનંદ સ્વામીના સમયમાં. એમણે બહુ સમૃદ્ધ ભગત, બિઝનેસમેન. તો એ સમયમાં એમણે 50,000 રૂપિયાની સાગની હવેલી બનાવડાવેલી અને બહુ સુંદર હવેલી, બહુ ફેમસ હતી અને એમને જીવમાં હતી. પછી ગોપાળાનંદ સ્વામી એમને વડતાલ બોલાવ્યા કે તમે સમાગમ કરવા માટે આવો. એટલે એ ગયા અને ત્યાં 1 મહિના સુધી ગોપાળાનંદ સ્વામી એમને રાખ્યા અને ખૂબ મહિમાની વાતો કરી, ખૂબ સાંખ્યની વાતો કરી. હવે મહિનો પૂરો થયો અને સમાચાર આવ્યા કે સદાશિવભાઈની હવેલી કંઈ કારણસર આગ લાગી અને આખી હવેલી બળી ગઈ. આ સમાચાર જ્યારે સદાશિવભાઈને મળ્યા ત્યારે એ બોલ્યા કે સારું થયું મહિનો હું અહીંયા રહ્યો અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો તો હું હેમખેમ રહ્યો, નહીં તો એ હવેલીની બળ્યાના સમાચાર સાથે આજે હું પણ બળી ગયો હોત. એટલે આ જાગ્રતતાની વાત છે, સમાગમની વાત છે કે જેનાથી આત્માની રક્ષા થાય, જે આપણને સત્સંગ અને સમાગમ આપણને અહંતા મમતાનું સાચું રૂપ દર્શન કરાવે, એથી જાગ્રત રહેવાના માર્ગ આપણને બતાવે. બીજું એવું એક ફેક્ટર જે આપણને ખૂબ બંધનકારી છે એ લોભ છે. ગુણાતીતાનંદ સ્વામી એક વખત એક હરિભગતના ઘરે પધરામણીએ ગયા તો ત્યાં પછી બધા ભક્તો ભેગા થયા એટલે એમણે વાત કરી કે સ્વામીજી આ ઘરમાં છે ને એક ઉંદર આવે છે, સસલા જેવડો મોટો ઉંદર છે અને આ જ જગ્યાએ આ જ ખૂણા પર એ જાય અને એટલો કૂદે તો એટલામાં જે ઉંદર આવ્યો ગુણાતીતાનંદ સ્વામીની સામે જ, અને એ જ જગ્યા જે ખૂણો બતાવ્યો ત્યાં કૂદે એટલે કે ઉંદર એટલું કૂદી ના શકે એટલો કૂદે. પછી ગુણાતીતાનંદ સ્વામી સર્વજ્ઞ પુરુષ, આત્માને જોનાર પુરુષ બોલ્યા કે આ તમારો બાપનો આત્મા છે, એણે આ ખૂણામાં દ્રવ્ય દાટ્યું છે અને એમાં એને આસક્તિ છે, એટલે ઉંદરના દેહ મળ્યો છે પણ આવે છે ત્યાં અને એ જગ્યા પર એને કેફ વર્તે છે એટલે કૂદે છે. એટલે જન્મોજન્મ જે વસ્તુ આપણો પીછો કરે, જન્મોજન્મ આપણને જન્મ ફરી લેવડાવે એવા આ બધા ફેક્ટર્સ છે. અહંતા, મમતા, લોભ, એ સંસ્કાર કેવા આત્માની સાથે જાય. વર્ષો પહેલાં સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી જ્યારે જૂના મંદિરે રહેતા હતા એ સમયે ગામમાં એક વ્યક્તિ હતા, એના લોભ માટે બહુ જાણીતા હતા. તો એનો કેવો નેચર કે રોજ રાતે છે ને એની તિજોરીમાં બધા જે પૈસા હોય ને રોજ જ ગણે, પછી અકબંધ બધી નોટ બધી થોકડી મૂકીને પછી શાંતિથી સૂઈ જાય. પછી બીજે દિવસે આખા દિવસમાં પૈસા ન વાપર્યા હોય તો પણ રાતે પાછા ગણે અને પછી એમ સરખું બધું મૂકીને શાંતિથી સૂવે. પછી તો એમ કરતાં જે ધામમાં ગયા, ગુજરી ગયા. પછી વાસણામાં આપણા એક હરિભગત મંગળદાસ અને એમના દીકરા જીવણભાઈ, એમના ઘરે એક દીકરાનો જન્મ થયો. 2 મહિના પછી એ લોકો હરિધામ મંદિરે, સોખડા મંદિરે સ્વામીજી પાસે આવ્યા અને દીકરાનું પૂજન કરાવવા માટે. એટલે સ્વામીજી પાસે દીકરાને મૂક્યો. સ્વામીજી પૂજન કરતાં હસતા કે મંગળદાસ કે પેલા ભગત આપણા ઘેર આવી ગયા, કે એ જે પેલા લોભી ભગત હતા એનું નામ લઈને કે આપણા ઘરે આવી ગયા. કે પછી એ દીકરો મોટો થયો, એને સ્કૂલમાં મૂક્યો. એટલે સવારે એને ઉઠાણે ને ચાલો દાંતણ કરી લો, મને 5 રૂપિયા આપો તો દાંતણ કરીશ, દાંતણ જ ના કરે, પછી એને 5 રૂપિયા આપવા પડે. પછી કે હવે ચાલો સ્કૂલે જાઓ, તો કે 5 રૂપિયા આપો તો સ્કૂલે જઈશ, નહીં તો નહીં જવું. કે તે 5 રૂપિયા સ્કૂલ જવાના 5 રૂપિયા લે. એવી રીતે કરતાં પૈસા ભેગા કરે, એક બોક્સમાં પૈસા રાખ્યા. થોડો ટાઈમ થયો પછી એક કબાટ લાવ્યા એના પૈસા રાખવા માટે. પછી મંગળદાસભાઈ એમના દીકરા એ નાના દીકરાને લઈને સ્વામીજી પાસે ગયા અને સ્વામીજીને કીધું કે સ્વામીજી આ તો આવું કરે છે. સ્વામીજી ખૂબ હસ્યા. પછી કે ના પૂર્વજન્મના સંસ્કાર છે એટલે એ અત્યારે એવું કરશે. પછી સ્વામીજીએ આશીર્વાદ આપ્યા કે હવે લોભનો સ્વભાવ જે છે એને હવે બંધનરૂપ નહીં થાય, સત્પુરુષ આપણી રક્ષા કરે. પણ સંસ્કાર જન્મોજન્મ આપણું કેવો પીછો કરે. એવી રીતે બીજું ફેક્ટર છે કે કામ, જે જન્મ લેવડાવે. વચનામૃત ગઢડા મધ્ય 30માં મહારાજ કહે છે સોનું અને સ્ત્રી એ 2 અતિ બંધનકારી છે અને એ 2 પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એટલે સોનું અને સ્ત્રી એ આસક્તિ અને આધારના પદાર્થ છે. તો વર્ષો પહેલાં રણછોડભાઈ નામના એક હરિભગત હતા.
કે ગોપાળાનંદ સ્વામીના પછીનો સમયનો પ્રસંગ હશે કદાચ આ, કે ત્યારે ઇન્ડિયા પાકિસ્તાન તો બધું એક જ હતું, એટલે કરાચી એક હબ કહેવાતું હતું, લોકો બિઝનેસ કરવા માટે કરાચી જતા, કરાચી મોટું સેન્ટર કહેવાતું હતું ત્યારે, અને ઇન્ડિયાનો જ એક પાર્ટ હતો એ. એટલે ત્યાં કરાચીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું નક્કી કર્યું. તો એ રણછોડભાઈ જે હરિભગત હતા એમણે એકલા હાથે મંદિર બનાવ્યું, કરાચીનું મંદિર. અત્યારે ત્યાં કદાચ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ નથી, પણ એ મંદિર અત્યારે બી હિન્દુઓના એક સેન્ટર તરીકે ચાલે છે. તો એ મંદિર એમણે એકલા હાથે બનાવેલું, અને એ સ્વધર્મના બી ખૂબ આગ્રહી હતા. એક વખત એમની દીકરીને એમણે કોઈ છોકરા સાથે વાતો કરતા જોઈ લીધી, તો દીકરીને ધમકી આપી કે આજ પછી હું ફરી ક્યારેય તને આવી રીતે જોઈશ તો બંદૂકની ગોળી મારી દઈશ. આવા આગ્રહી બી હતા. પણ સમય જતાં, થોડો સમય થયો પછી એક ટર્કિશ સ્ત્રી સાથે એને પ્રેમ થયો અને એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા. અને એ બી એની ત્યારે ઉંમર 48 વર્ષની થઈ હતી, એ એટલી ઉંમરે. એટલે આ વાત પછી અહીંયા મંદિરે આવ્યા એટલે સારું ના લાગે કે આવી રીતે આટલી ઉંમરે ને પાછું ટર્કિશ સાથે લગ્ન કરવું. એટલે ગોપાળાનંદ સ્વામીના એક શિષ્ય હતા નિર્ગુણ સ્વામી, એ સ્પેશિયલ એમને સમજાવવા માટે કરાચી ગયા. તો મંદિરે એમનું ઘર બાજુમાં જ હતું મંદિરથી, રણછોડભાઈનું, અને નિર્ગુણ સ્વામી મંદિરે રહ્યા તો બોલાવ્યા કે તમે આવો. રણછોડભાઈ સમજી ગયા કે મને સમજાવાયા છે, એટલે એ ગયા જ નહીં. નિર્ગુણ સ્વામીએ બહુ પ્રયત્ન કર્યો, પણ રણછોડભાઈ આવ્યા જ નહીં. પછી તો નિર્ગુણ સ્વામીએ બી છોડી દીધું, અહીંયા પાછા ગુજરાત આવી ગયા. અને અંતે એ રણછોડભાઈએ 48 વર્ષની ઉંમરે એક ટર્કિશ સ્ત્રી સાથે લગ્ન કર્યા. એટલે મંદિર બનાવ્યું, પણ જો હૃદયની ગ્રંથિ ના ટળી તો એની માટે સત્સંગ કરવો પડે. એ સત્સંગ કરવો પડે શું? તો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમના માર્ગે ચાલવું પડે, એવા સત્પુરુષના વચને સરળ થવું પડે, અને એ ઓળખવું પડે કે આ મારા આત્માને વિશે રોગ છે ને એને મારે ટાળવો છે. તો બાલાશિનોરમાં એક હરિભગત હતા ખુશાલભાઈ કરીને, એ ગોપાળાનંદ સ્વામીના વખતનો પ્રસંગ છે આ. તો એ 51 વર્ષની ઉંમરે ઘર ભંગ થયા. એમના વાઈફ ધામમાં ગયા પછી 3 મહિના પછી એમણે નક્કી કર્યું કે મારે ફરી લગ્ન કરવા છે. હવે એમની ઉંમર 51 વર્ષની, એટલે ગામના બધા વડીલ ભક્તો જે હતા એમણે કીધું કે હવે આટલી ઉંમરે ફરી લગ્ન ના થાય. બહુ સમજાવ્યા પણ માનતા નહોતા. પછી ગોપાળાનંદ સ્વામી ત્યાં પધાર્યા, એટલે વડીલ ભક્તોએ વાત કરી કે આમને 51 વર્ષની ઉંમર થઈ ગઈ છે ને ફરી પરણવાનું મન થયું છે. ગોપાળાનંદ સ્વામીએ એ ખુશાલભાઈને પોતાની સાથે 20 દિવસ રાખ્યા અને ખૂબ મહિમાની અને સાંખ્યની વાતો કરી અને સમજાવ્યું કે માન સરોવરનું પાણી મૂકીને ગંધ ખાબોચિયાનું પાણી કેમ પીવાય. અને એવી વાતોથી એ ખુશાલભાઈનો આત્મા જાગૃત થયો, અને પછી એમણે સંકલ્પ કર્યો 20 દિવસના સમાગમ પછી કે એમને જ્યારે ઘેર મોકલ્યા ત્યારે કે પહેલાંનો એ ખુશાલ ગયો, હવે તો અખંડ બ્રહ્મચર્ય પાડીને મહારાજની મૂર્તિનું સુખ લેવું છે. એટલે ગોપાળાનંદ સ્વામીના સમાગમથી એમના વિષયી ઘાટ ટળી ગયા. એટલે આ બધા ફેક્ટર્સ આપણે નિજાત્માનમ બ્રહ્મરૂપમના માર્ગે ચાલવાથી સમજીએ, એનાથી અલગ પડીએ કે આને મારે કોઈ સંબંધ નથી ને આત્મારૂપ થઈને પરમાત્મામાં મારે જોડાવાનું છે, લય થવાનું છે, એ આપણો માર્ગ છે. બીજું એક ફેક્ટર છે ક્રોધ. વચનામૃત લોયા 1માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્રોધ ઉપર તો મારે ઘણો વેર છે, અને ક્રોધી જે માણસ તે મને ગમે જ નહીં. અને ક્રોધ તો કેવો છે? તો હડકાયું કૂતરું હોય તેવો છે. ઘણું વર્ણન મહારાજે વિશેષ કર્યું છે. અને આપણે હવે પ્રસંગ સાંભળશું એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વર્ણવ્યો છે કે ચાંગા ગામ છે પેટલાદ ડિસ્ટ્રિક્ટમાં. તો ત્યાં એક વસંતજી કરીને રહે, સત્સંગી નહોતા, પણ એટલો બધો ક્રોધી સ્વભાવ કે ગામના માણસો બી એમનાથી બીવે. તો કોઈ પણ એને સામાન્ય વાત પૂછવા બી જાય ને તો બહુ ક્રોધથી જ જવાબ આપે, એટલે કોઈ જલ્દી હિંમત જ ન કરે એને પડખે ચડવાનું. એ વસંતજીનું મૃત્યુ થયું, અને પછી એને સાપનો દેહ આવ્યો. હવે એ સાપ વસંતજીના જ ખેતરમાં આજ ફરે, અને એ વસંતજીના કુટુંબવાળા જે આવે ને દીકરા એ લોકોને કશું ના કરે, પણ બહારની કોઈ બી વ્યક્તિ આવે ને તો ગમે ત્યાં ખેતરમાં હોય ને ત્યાંથી વાવાઝોડાની જેમ સુસવાટા મારતો આવે, અને જો લાગમાં આવી જાય ને તો કરડી લે, અને એનું ઝેર બી એટલું કાતિલ કે માણસ ત્યાં જ મરી જાય.
એટલે આવું થોડા સમય ચાલ્યું. પછી એક વખત ભગવાન સ્વામિનારાયણ વડતાલથી કાઠિયાવાડ બાજુ જવા નીકળ્યા. એટલે બહુ વહેલી સવારે વડતાલથી નીકળી ગયા. પછી સૂર્યોદય થવામાં થોડી વાર હતી એટલે મહારાજે એવું કહ્યું કે હવે કોઈ એવી સારી વાડી હોય તો શોધો, તો આપણે ત્યાં નાહીએ ધોઈને પૂજા કરીએ. એટલે વસંતજીની વાડી જ આવી ત્યાં. એટલે ત્યાં આખું સંઘ એમણે ત્યાં ઉતારો કર્યો. એટલે એક બાજુ મહારાજ દાતણ કરવા બેઠા અને સંતોને ભક્તો હતા તો બધા નાવા ધોવામાં પડ્યા. અને પેલો સાપ એકદમ સુસવાટા મારતો મારતો જે સ્પીડમાં આવ્યો અને મહારાજ હતા ને, તો મહારાજે આમ સહેજ જ દ્રષ્ટિ કરી એના તરફ અને એકદમ શાંત પડી ગયો. હવે એકદમ સ્પીડમાં આવતો હતો એટલે ભક્તો બી થોડા આગા પાછા થઈ ગયેલા. પછી નજરે જોયું કે સાવ શાંત પડી ગયો અને કુંડાળું કરીને બેસી ગયો. અને મહારાજે ફરી દ્રષ્ટિ કરીને કીધું, વસંતજી ક્યાં સુધી ક્રોધ રાખવો છે? આટલું મહારાજ ભૂલ્યા. પછી તો પૂજા કરીને મહારાજ અને આખો સંઘ નીકળી ગયા ત્યાંથી, એના ખેતરમાંથી. હવે સાપ એટલો બધો શાંત થઈ ગયો, બધાને ખબર પડી. એટલે આવે નાના છોકરા બી આવે ને પથ્થર મારે એને, પણ એ કશું ના કરે. અને એક દિવસ એના દીકરાએ જ એટલો મોટો પથ્થર માર્યો કે લોહી લોહાણ થઈને મરી ગયો એ સાપ. પછી એ જેણે પથ્થર માર્યો હતો એના દીકરાનો દીકરો જ હતો, એનામાં પ્રવેશ કર્યો અને બોલ્યા કે હું વસંતજીનો આત્મા છું, હું જ સાપ થઈને ખેતરમાં ફરતો હતો, પણ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ પડી ગઈ અને મારો ક્રોધ ગયો છે અને હવે મહારાજ મને મુક્તિ આપી છે, પણ તમે સૌ પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થજો. એટલે ક્રોધનો આવો પ્રસંગ કે ક્રોધ કરે અને પછીનો જન્મ કેવો આવ્યો તો સાપનો દેહ, કે જે સૌથી નિમ્ન કોટીનો જીવ કહેવાય એવો દેહ આવે અને એ આત્માની ગતિ એવી થાય તો એ તો બહુ કરુણ દશા કહેવાય. એટલે આ બધા માયાના રૂપ છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, અહંતા છે, એ ખૂબ અવગતિ કરાવી દે આત્માની. સત્સંગમાંથી પાડે, અવગતિ કરાવી દે. એટલે ખૂબ જાગ્રત રહેવું પડે. એવું દેહભાવ, આ દેહ મારું મનાય છે, જેમ ગુણાતન સાઈન વાતમાં લખ્યું. અને દેહને કનેક્ટેડ, દેહને જે જરૂરત છે, દેહના વ્યસનો છે, ટેવ છે, બધું આપણું લાઈફ એકદમ એને સેન્ટ્રિક હોય. તો ઉમરેઠના ગંગારામભાઈ હતા, એ શ્રીજી મહારાજના દર્શન, સેવા અને સમાગમનો લાભ લેવા ગઢડા આવ્યા. તો એકદમ ઉમંગથી મહારાજના દંડવત કર્યા, પગે લાગીને કે મહારાજ અમે, એનો દીકરો બેવાયા હતા કે મહારાજ અમે બાપ દીકરો તો આપના દર્શન સેવા સમાગમનો લાભ લેવા મહિનો રોકાવાના છીએ. મહારાજ કે બહુ સારું સારું રહો. પછી ઉતારો આપ્યો, બધું રહ્યા. 15 દિવસ થયા ને એટલે પછી ગંગારામભાઈ મહારાજ પાસે આવ્યા, મહારાજ હવે અમે રજા લઈએ. મહારાજ કે કેમ, તમે તો મહિનો રહેવાના હતા ને, 15 દિવસ વહેલા કેમ જાઓ છો? ગંગારામભાઈ કંઈ બોલ્યા નહીં. પછી એમના દીકરાએ કીધું કે મારા બાપાની છે ને આંબલી ખૂટી ગઈ છે એટલે અમે જઈએ છીએ. હવે આંબલી ખાવાનું વ્યસન હશે તો આટલું નાનકડું વસ્તુ એનું વ્યસન, કે આવા પ્રાણાધાર પુરુષ, આવી દિવ્ય મૂર્તિ જે આટલી સુગમ થઈ છે, જેનો આટલો લાભ સુગમ છે, એને છોડીને આટલું વ્યસન આપણને દૂર લઈ જાય, એ કેવી વાત છે? દેહભાવના આ બધા પ્રકાર છે. પણ અત્યારે એવો સમાજ છે આપણો પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં કે બહુ નાની ઉંમરના ભક્તો મુક્તો અદ્ભુત સમજણનું દર્શન કરાવે છે. કે આપણને ન્યૂઝીલેન્ડના મોક્ષભાઈ 17 વર્ષની ઉંમરે એમને બહુ કંઈ પ્રોબ્લેમ થયો અને મોઢાનું સર્જરી કરવાની હતી ને કહે છે કે બહુ ક્રિટિકલ ઓપરેશન હતું. 9-1 કલાક જેવું ઓપરેશન ચાલ્યું. હવે ઓપરેશન પછી, એ ઓપરેશન જે થયું એ પછી એની સ્વાદની ઇન્દ્રિય ડેડ થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું કે આખું જન્મ હવે એમને કોઈ ટેસ્ટ નહીં આવે. જમી શકે બધું પણ ટેસ્ટ નહીં આવે. તો આપણને ખબર છે કે સ્વાદની ઇન્દ્રિય તો સૌથી ઇમ્પોર્ટન્ટ દરેક વ્યક્તિ માટે છે. અને સ્વામીજી કાયમ કહેતા કે સ્વાદની ઇન્દ્રિય તો સૌથી છેલ્લી જીતાય. પણ એ મોક્ષભાઈએ કેવી વાત કરી તો કે મારા ઉપર ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની કેટલી બધી કૃપા, કે સ્વામીની વાતોમાં લખ્યું છે કે આ ખાધું ને આ ખાવું છે, એ વાતની મારા માટે પૂર્ણાહુતિ કરી દીધી. જો આવા સમાજની મધ્યે આપણે રહીએ છીએ કે કેટલા જાગૃત છે, અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ તરફની યાત્રાનો એક બહુ મોટો ભાગ કહેવાય. આ આદર્શ મુક્ત કહેવાય. આપણે એ માર્ગે ચાલવું છે. અને સમાગમ
મોટા પુરુષનો સમાગમ, એવા વડીલ સંતો ભક્તોનો સમાગમ કે જે આપણને આ માર્ગે જાગૃત રાખે. ગુણાતીતાનંદ સ્વામી બધા ભક્તોને પત્રો લખીને સમાગમ કરવા માટે જુનાગઢ બોલાવતા, કેમ કે ગુણાતીતાનંદ સ્વામીને ભગવાનની મૂર્તિ બધાને બક્ષિસ આપી હતી. તો એમાં વ્યવહારમાંથી પાછા વળીને બધા વૃત્તિ ભગવાનમાં જોડે એવું આયોજન કરતા રહે. તો પત્રો લખીને ભક્તોને બોલાવે કે તમે સમાગમ માટે જુનાગઢ આવો. અને ભક્તો દિવસે મંદિરમાં સેવા કરે, રાતે ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તાનો લાભ લે. તો ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં ઉનાના એક વલ્લભજી શેઠ હતા, બહુ સમૃદ્ધ ભગત, બહુ મોટો બિઝનેસ, એમને બહુ મોટો વ્યવહાર. એટલે એ છે ને મંદિરની બહુ આર્થિક સેવા કરતા હતા, જે જરૂર હોય ત્યારે બહુ સેવાભાવી બી એટલા બધા હતા. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીએ એમને પત્ર લખ્યો કે તમે સમાગમ કરવા માટે જુનાગઢ મંદિરે આવો. પણ એનો એટલો મોટો વ્યવહાર, બહુ મોટો બિઝનેસ, એટલે જવાબદારી એટલી બધી, બિઝી એટલા બધા રહે. તો પત્ર તો આવ્યો પણ એ જઈ ના શક્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ બીજો પત્ર લખ્યો એમને કે તમે સમાગમ કરવા માટે જુનાગઢ આવો. પણ એનાથી નીકળી શકાય એવું જ નહોતું, કેમ કે બધી જગ્યાએ બધી એમની જરૂર પડતી હોય એને આટલું મોટું બિઝનેસ. એટલે પછી ત્રીજો પત્ર ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે આ પત્ર મળે તો આવી જજો, કે પછી હવે તમે નહીં આવો તો પાછળથી રડવાના દિવસો આવશે, અને આ સાધુ પૃથ્વી પર નહીં હોય પછી તમે શું કરશો. એટલે આવી વાત વાંચીને તો કેવું પ્રાણાધાર આવું લખે તો ચોટ લાગે. એટલે તરત વલ્લભજી શેઠ આવી ગયા જુનાગઢ. આવ્યા એટલે એમને જોઈને ગુણાતીત હસતા હસતા કે 3 પત્રો પછી આવ્યા છે તો અમે તમને અહીં 3 મહિના રાખીશું. એટલે એને મનમાં છે ને ફાળ પડી, 3 મહિના તો હું રહી જ ના શકું, મારે તો કેટલું બધું કામ. તો કે ગુણાતીત અંતર્યામી, અને મનમાં જ વિચાર કર્યો, અને ગુણાતીત અંતર્યામી સર્વજ્ઞ એટલે એવું કહ્યું કે સારું ચાલો 2 મહિના રાખીશું. તે ફરી મનમાં વિચાર ચાલવા માંડ્યા કે મારે તો આ જગ્યાએ જવાનું છે, મારે તો અહીંયા જરૂર છે, આ કરવાનું છે, હું 2 મહિના કેવી રીતે રહી શકું. એટલે ગુણાતીતે ફરી મનમાં જ વિચાર કરતા હતા, ને ગુણાતીતે ફરી કહ્યું સારું ચાલો 1 મહિનો રાખીશું. તો મનમાં પાછી મૂંઝવણ જાણી, મારથી તો મહિનો પણ રહેવાય એવું નથી. ગુણાતીતાનંદ સ્વામી ત્યારે કે સારું 15 દિવસ રાખીશું, પણ હવે સંકલ્પ કરવાના બંધ કરો, એમ કરીને રાખ્યા. પછી ગુણાતીતાનંદ સ્વામી જ્યારે કથા વાર્તા કરી ત્યારે માર્મિક ટકોર કરતાં બોલ્યા, કરોડ કામ વગાડીને એક મોક્ષ સુધારી લેવો. એક મોક્ષ સુધારવો એટલે આપણે જેમ આગળ વાત કરીએ કાયમી અક્ષરધામમાં રહેવું છે આપણે, તો એની માટે બ્રહ્મરૂપ થવું પડે. એક મોક્ષ સુધારવો, બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલવું. બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલવું એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. પણ વ્યવહાર કેવો છે, અને જો ભગત હોય પણ જાગ્રત ના હોય તો વ્યવહાર આપણું મનન ચિંતનનો બી કેટલો સમય લઈ લે. બોટાદના ભગાદોશી હતા ને, 9 લખા શેઠ કહેવાતા હતા. એટલે એ વખતે 9 લાખના આસામી, એટલે અત્યારના તો અબજોપતિ જ કહેવાય. અને એટલું એ બી બહુ મોટા બિઝનેસમેન, બહુ વ્યવહારવટી માણસ. અને એમનો દીકરો શિવલાલ શેઠ, એ બહુ જાગ્રત, બહુ મુમુક્ષુ અને બહુ સરસ ભક્ત આપણા સંપ્રદાયમાં ગણાય છે. તો બોટાદથી ગઢડા નજીક, એટલે થોડા દિવસે પરિવાર સાથે ગઢડા મહારાજ બિરાજમાન હોય તો દર્શન કરવા જાય. તો એક દિવસ એવી રીતે ગઢડાથી ગાડામાં બેસી પરિવાર સાથે બોટાદથી નીકળ્યા ગઢડા જવા માટે. તે રસ્તામાં બધું એમનું બોટાદ પાસ થયું, પછી સીમમાં બધા ખેતરો હોય, એટલે ખેતરો જોતા જતા હતા. ખેતરમાં ફૂલ પાક હતો, તો બાજરો હતો એક ખેતરમાં. તો કે ઓહો 1.5 હાથ ના બાજરાના તો ડુંડા લાગ્યા છે, આટલા વીઘા દેખાય છે, એટલે આટલો બાજરો તો થશે, આ ભાવ હશે તો આટલા પૈસા આવશે. એટલામાં એક ખેતર પાસ થયું, બીજું ખેતર આવ્યું, તેમાં કપાસ હતું. ઓહો શું કપાસ લાગ્યો છે, આટલા ગાડા ભરાશે, આટલી ગાંસડી થશે, એના આટલા પૈસા આવે. પછી આગળ ગયા તો મગફળીનો પાક હતો. ઓહો મગફળી તો બહુ સરસ છે, પાટલા અડી ગયા છે, તો એનો તો આટલી કિંમત આવશે, બહુ સારી મગફળી થશે. એમ કરતાં તો પછી ગઢડા આવી ગયું. ગઢડા આવ્યું એટલે ઉતર્યા તો ગાડામાંથી તો પેલું ધૂળવાળા રસ્તે ધૂળ ઉડતી હોય, એટલે શિવલાલ શેઠ આમ ધૂળ ખંખેરતા કે બાપુજી આપણી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તો કે કેમ શું ભૂલ થઈ ગઈ? તો કે આપણે માણસોને તો કંઈ નથી રાખ્યો, આટલો બધો પાક બધું આપણે મોકાવવાની વ્યવસ્થા તો કરી નથી. તો કે શાનો પાક? તો કે આટલી મગફળી, આટલો કપાસ, આટલો બાજરો આપણે મુકાવશું ક્યાં?
બધી વ્યવસ્થા તો કરવી પડે ને. તો કે અરે મૂર્ખ, એ ક્યાં બધું આપણા ઘરમાં આવવાનું હતું, એ તો ખાલી વાતું હતી કે. તો શિવલાલ શેઠ કે એ તમારા ઘરમાં આવવાનું નહોતું, પણ મેં તો આટલા સમય મહારાજની મૂર્તિ ધારીને ભજન કર્યું, મારે ઘેર તો એ પુણ્ય આવવાનું. એટલે વ્યવહાર અથવા મનન ચિંતન, બાહ્ય દ્રષ્ટિ કે બધું બિનજરૂરી આપણે વિચાર કરીએ અને એમાં કેટલો બધો આપણો સમય વેડફાઈ જાય કે જ્યારે આપણે વળી સમય ચોરીને ભગવાનમાં વૃત્તિ પરોવાની છે, ભગવાનનું ભજન કરી લેવું છે, ભગવાનનું ચિંતન કરી લેવું છે, મનન કરી લેવું છે, એવા લીલા ચરિત્ર સંભાળી લેવા છે, એવી અદ્ભુત સત્સંગની વાતો સંભાળી લેવી છે, આ કરવાનું છે. પણ વ્યવહારિક બુદ્ધિ હોય, બાહ્ય દ્રષ્ટિ હોય, એ બધું આપણો સમય ખૂબ વેડફી નાખે. તો બીજી બાજુ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, એની વ્યવહાર કરવાની રીત કેવી? તો કે એક ગુણાતીતાનંદ સ્વામીને એક હરિભગતે કીધું કે સ્વામીજી, મારે તો 3 દીકરા, 3 અને 30 વીઘા જમીન છે, પણ કે આટલા વ્યવહારમાં મને તો ભગવાન જ યાદ નથી આવતા. અને તમારી સામે જોઈએ તો કે તમારે આટલું મોટું મંદિર, 300 સંતો, આટલો મોટો સત્સંગ સમાજ, હરિભક્તો, અને તમે આ બધો વ્યવહાર કેવી રીતે કરો છો? અને ભગવાનમાં રહીને આટલા બધાને વચ્ચે ભગવાનને ભૂલ્યા વગર તમે કેવી રીતે સેવા કરો છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે તમને તમારો દેહ ભૂલાય છે? તમને તમારો દેહ ભૂલાય તો મને ભગવાનની મૂર્તિ વિસરાય. પછી કે જે માછલાનું જીવન જળ છે, તે બધી જ ક્રિયા જળમાં રહીને કરે છે, એમ અમારું જીવન મહારાજ છે, અમે બધું મહારાજની મૂર્તિમાં જ રહીને કરીએ છીએ. આંખ મીચીને ઉઘાડીએ એટલી પણ જો ભગવાન વિસરાય ને તો તાળવું ફાટી જાય. આ ભગવાનમાં રહીને એ આપણે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આ બ્રહ્મ તે હું છું. અક્ષરબ્રહ્મ જે વ્યવહાર કરે છે, જે સેવા કરે છે, આ ભગવાનમાં રહીને કરે છે, અને એ મારે ત્યાં પહોંચવાનું છે, એ હું છું. એ નિજાત્માનમ બ્રહ્મરૂપમનો માર્ગ. સ્વામીની વાતોમાં એક વાત છે, વ્યવહારની વાત કરીએ છીએ કે અત્યારે તો ચલો બધા જોબ કરે છે ને બધા હાઈટેક જોબ્સ ને બધું ખરું, મેન્ટલી બી તમારે એમાં ઓતપ્રોત થવું પડે. તમે ફિઝિકલી કરીને જ પેલું ભગવાનનું મનન ચિંતન કરો એવું ના થઈ શકે. પણ પહેલાંના જમાનામાં તો ઘરનું કામ ને ગાય ભેંસ બળદ એ બધું કામ હોય. તો કુંડળના રાયબાઈ હતા, તો મહારાજનો યોગ થયો, પછી મહારાજને વિશે એટલી બધી પ્રીતિ, પછી ભગવાન મહારાજની કૃપાથી એમને સમાધિ થતી હતી. તો એક વખત તો સમાધિ મહારાજ એમને ત્યાંથી પધાર્યા, તો સમાધિમાં જઈ વૃત્તિએ કરીને માણકી ઘોડીને એમણે પાછી વાળી હતી, એટલી પ્રીતિ હતી. પછી ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા. પછી ગુણાતીતાનંદ સ્વામી એ બાજુ વિચરણ કરતા હતા, કુંડળ બાજુ. તો ગુણાતીતાનંદ સ્વામીએ એક સદાશિવભાઈ કરીને એક હરિભગતને કહ્યું કે જાઓ જઈને પૂછો માને કે હજુ સમાધિ થાય છે? તે રાયબાઈ કે એ જવાબ આપ્યો, કરું તો થાય પણ નવરી નથી. તો નવરાશ શેમાંથી નથી? શું ઘરનું કામ હોય, ગાય ભેંસને બળદનું કામ હોય, લૌકિક વ્યવહાર હોય, એમાં સમાધિ કરું તો થાય પણ હું નવરી નથી થતી. સમાધિ એક એટલે 8 આવરણ પાડનો એક અલૌકિક અનુભવ છે, એક સુખ છે, પણ આ લોકનો વ્યવહાર એમાં જવા ના દે. અને સામાન્ય એ કંઈ મોટી વાત છે નહીં, પણ છતાં દેહમાં ગુણાતીત કહે છે કે દેહમાં આવે પછી સુખ ના રહ્યું. કેમ? તો કે સમજણ નહોતી. એટલે મહારાજે ગુણાતીત કહે છે કેટલાકને પડચા દેખાડ્યા, કેટલાકને ઐશ્વર્ય દેખાડ્યું, કેટલાકને સમાધિ કરાવી, તો પણ આ લોકમાં ચોંટી ગયા. માટે જ્ઞાનની સમાધિ કરાવ્યા વિના બધું કાચું સમજવું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ એટલે જ્ઞાનની સમાધિ છે. એટલે કે સ્વામીજી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી સાથે એક સહિષ્ણુ સેવક આનંદ કરતાં કહેતા હતા કે સ્વામીજી અમે બધા વાત કરતા હતા કે ભગવાન સ્વામિનારાયણ તો કેટલા બધાને મૂર્તિનું સુખ આપ્યું, કેટલા ભક્તોને, પછી કેટલા સંતો ભક્તોને ઐશ્વર્ય આપ્યું, તો અમે પણ ભગવાન ભજીએ છીએ, આપની આજ્ઞા પ્રમાણે જીવીએ છીએ, અમને તો આપ કંઈ નથી આપતા. એટલે સ્વામીજી હસી પડ્યા. પછી સ્વામીજીએ એક રહસ્યની વાત કરી કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં જે બધાને સુખ આપેલું મૂર્તિનું, તો કે એ ભક્તોનું જે હેત હતું મહારાજ સાથે, પ્રીતિ હતી, એ બેઝ ઉપરનું સુખ હતું. પણ કે અમારે તો સ્વામીજી કે આ વખતે અમારે આખા સમાજને સમજણરૂપી મૂર્તિનું સુખ આપવું છે, એટલે અત્યારે અમે સમજણ દ્રઢ કરાવીએ છીએ. એટલે આપણે વિચારીએ કે સમજણની જે સ્વામીજી કે અત્યારે અમે સમજણ દ્રઢ કરાવીએ છીએ. તો કે હરિપ્રસાદ સ્વામીજીનું ધરતી પરનું યુગ કાર્ય, એનું એક બહુ મોટું પાસું શું?
તો કે વર્ષો સુધી શિબિરો, સભા, વાતો કરીને હજારોના આત્માની વિશે અક્ષર બ્રહ્મનું વર્ણન કરીને, એમનું જીવનની વાત કરીને, એમના ગુણોની વાત કરીને, એના સંબંધની વાત કરીને, એના સ્વરૂપની વાત કરીને એક પ્લેટફોર્મ તૈયાર કરી દીધું સ્વામીજીએ. આ એમના યુગ કાર્યનું એક બહુ મોટું પાસું છે કે હજારોના આત્માને વિશે આ સમજણ આપી સ્વામીજીએ, અને સમજણની સાથે અક્ષર બ્રહ્મના પ્રગટ સ્વરૂપની પણ ઓળખાણ કરાવી દીધી. એટલે આ નિશ્ચય અને નિષ્ઠા સાથેનું સેવન એટલે નિજાત્માનમ બ્રહ્મ રૂપમનો માર્ગ, એ અક્ષર બ્રહ્મના દેહની પ્રાપ્તિ તરફનો માર્ગ છે. એટલે એક વખત એક સેવકે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, આપ જે સમજણ પ્રાપ્ત કરવાની વાત કરો છો એ સમજણ શું? તો સ્વામીજી કે સમજણ એટલે અક્ષર બ્રહ્મનું જીવન સમજવું તે. એટલે આપણે બહુ સરળ અને સુગમ છે આ વાત. અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં મહારાજે એક વાત કરી છે કે અક્ષરધામમાં અનંત કોટી મુક્તો ભગવાનની અખંડ સેવામાં છે, ધામમાં, અક્ષરધામમાં, અને બધા પુરુષોત્તમ નારાયણના દાસ ભાવે વર્તે છે. તો કે આ વાત દ્રઢપણે સમજીને દરેક સત્સંગીએ નિર્ધાર કરવો કે અક્ષરરૂપ થઈ મુક્તોની પંક્તિમાં બેસવું છે. હવે અક્ષરરૂપ થઈ એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ બ્રહ્મરૂપ થઈએ ત્યારે એ મુક્તોની પંક્તિમાં બેસાય. તો એવું આપણે બધાએ નક્કી કરવાનું, એવું મહારાજ કહે છે. તો અત્યારે આપણે અહંતા, મમતા, કામ, ક્રોધ, લોભ, આ બધી દેહભાવની વાતો સાંભળી. આ બધા જીવના રોગ છે, જીવના દોષ છે, જીવના ગઢ છે, અને એ જીવ દશામાંથી આપણે બ્રહ્મ દશા પ્રાપ્ત કરવી છે. તો સરળ અને સુગમ માર્ગ છે ગુણાતીત પુરુષના જીવનમાં ડૂબી જવું તે. એટલે પ્રગટ ગુરુહરિ આપણને બધાને એવો નિશ્ચય છે કે એ પ્રભુજીવન સ્વામીજી અનાદિ મૂળ અક્ષર મૂર્તિ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. એ સ્વામીજીના યોગમાં આવ્યા, દીક્ષા પ્રાપ્ત કરી ત્યારથી જ એક સંપૂર્ણ સાધુતાનું એક સર્વોપરી દર્શન એમણે કરાવ્યું છે. એમણે સ્થૂળ અને સૂક્ષ્મ દેહને ક્યારેય ગણકાર્યા નથી. એ 50 વર્ષ સુધી એમણે હરિધામમાં બધી જ સેવામાં, એ ઠાકોરજીની સેવા હોય કે સ્વામીજીની સેવા હોય, એ રસોડાની સેવા હોય કે કેન્ટીનની સેવા હોય, મહેમાનોની સેવા સરભરાની સેવા હોય કે સાફ સૂફીની સેવા હોય કે સેન્ટરોની સેવા હોય, દરેકમાં એમણે બહુ સરળતાથી એમના સ્થૂળ દેહને રમાડ્યો છે. અને એ જ 50 વર્ષ દરમિયાન એમણે ગમે એટલી અવગણના થઈ કે ઉપેક્ષા થઈ કે અપમાન થયા કે તિરસ્કાર થયા, પણ ખૂબ સ્થિર રહીને ભગવદ્ ભાવથી સૂક્ષ્મ દેહને પણ રમાડ્યો છે. તો આ બ્રહ્મરૂપ થવાના માર્ગે આ સંપૂર્ણ જીવન દર્શન સ્વાધ્યાય માટે અનિવાર્ય છે. આપણે એનું ચિંતન કરવું પડે. જેમ જેમ ચિંતન કરીએ તેમ તેમ એ રૂપે થવાય. જો અમેરિકામાં અબ્રાહમ લિંકનનું નાટક હતું, અને ત્યાં ટ્રૂપ્સ હોય, જે આ પહેલાંના જમાનામાં હતું, અત્યારે તો બધું ડિજિટલ યુગ આવી ગયો, પણ ત્યારે બધા ટ્રૂપ્સ હોય એટલે ગ્રુપ હોય જે લોકો, અને એ લોકો ગામ ગામ ફરી અને આ નાટક રજૂ કરે. તો એમાં એક વ્યક્તિ અબ્રાહમ લિંકનનું પાત્ર ભજવતા હતા. તો 3 વર્ષ સુધી એ લોકો આખા અમેરિકામાં બધે ફર્યા હશે, બધું કર્યું, અને આ સંવાદે અબ્રાહમ લિંકનનું મેઇન પાત્ર એ ભજવતા હતા. 3 વર્ષ પછી એ અબ્રાહમ લિંકન જેવા જ કપડાં પહેરીને એનું એ નાટકનું કામ પૂરું થઈ ગયું. પછી પણ એ એવા જ કપડાં પહેરીને ફરે ને હું જ લિંકન છું એવી રીતે વાતો કરે. પછી પહેલાં તો બધાએ હાંસી ઉડાવી, પછી ધીમે રહીને કહ્યું, એ લોકોએ વિચાર્યું, અને પછી ત્યાં છે ને લાઈ ડિટેક્ટર ટેસ્ટ આવે. એટલે એમાં વ્યક્તિને છે ને પ્રશ્નો પૂછે, અને એનું બધું પ્રેશર ને હાર્ટબીટ્સ ને પલ્સ ને બધું એ રેકોર્ડ થાય. એના ઉપરથી એ લોકો જજ કરે કે આ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે. એને લાઈ ડિટેક્ટર ટેસ્ટમાંથી પસાર કર્યા તો એ લોકોનું રિઝલ્ટ એ આવ્યું કે સાચું બોલે છે, કે એ ખરેખર લિંકન છે. તો આટલું બધું 3 વર્ષ સુધી જે મનન ચિંતન એમણે કર્યું, 3 વર્ષ સુધી એ પાત્ર ભજવ્યું, તો કરતાં એ રૂપ થઈ ગયા. તો એક સરસ ઉક્તિ છે કે જે જેનું ચિંતન કરે તે જ રૂપે થઈ જાય છે, ઈયળ રૂપે મટી ભમરી સ્વરૂપ બની જાય છે. એટલે વચનામૃત મધ્ય 31માં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જીવ એમ સમજે કે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે, તો એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. આપણને આપણા સંપ્રદાયમાં આપણે ઉપાસનામાં ભગતજી મહારાજના દાખલા છે. એક વખત ભગતજી મહારાજ પોળી ગયા હતા, પછી સેવામાં ક્યાંય જરૂર પડે, કોઈ કીધું જાઓ ભગતજીને ઉઠાડો કે. તો પહેલાં ગયા, ભગતજી ઉઠ. ભગતજી ઉઠ્યા નહીં. 2 વાર 3 વાર ભગતજી ઉઠ્યા નહીં કે.
આપણે વિચાર કરીએ, ભગતજી મહારાજ તો બહુ જાગૃત સાધક હતા. એની ઊંઘ કાંઈ જળ દેહભાવની ઊંઘ ના હોય, પણ ઉઠ્યા નહીં. પછી ગુણાતીતને ખબર પડી. ગુણાતીત કે એવું કહો કે ગુણાતીત ઉઠો તો ઉઠશે. તો જઈને કીધું ગુણાતીત ઉઠો, એ જ સેકન્ડે ભગતજી સફાળા બેઠા થઈ ગયા ને જાગીને કામે લાગી ગયા. કારણ એનું મનન ચિંતન ગુણાતીતનું એ કક્ષાએ કરેલું કે ગુણાતીતમય થઈ ગયેલા, એનું કોન્શિયસનેસ એમાં મર્જ થઈ ગયું. અને એટલે કીધું ભગતજી ઉઠો તો ના ઉઠ્યા, ગુણાતીત ઉઠો તો ઉઠ્યા. કોન્શિયસનેસ ગુણાતીતમય. આપણે ત્યાં પહોંચવું છે. આ નિજાત્માનમ બ્રહ્મરૂપમનો માર્ગ આપણને ત્યાં લઈ જાય સ્વામીની. અને પછી શું એની સરસ સ્થિતિ, એ સ્થિતિ શું છે તો કે મરને બાર મેઘ આવી ઝૂમે રે, તોય નવ ભીંજે મેરો રોમે રે, મરને આતશકા વરસે મેહારે, તોય નવ દાજે મેરા દેહારે. સ્થૂળ દેહ, 12 મેઘ આવીને ખાંગા થાય, મારું રૂવાણું બી ભીનું ના થાય. મારું રૂવાણું એટલે સ્થૂળ દેહ કદાચ ભીનું થાય, પણ હું આ સ્થૂળ દેહ તો છું નહીં, હું આત્મા છું. અને આતશ એટલે આ કહે ને ફાયરવર્ક્સ, ફટાકડા, એનો શું કહેવાય વરસાદ વરસે તો એ મારો દેહ છે એનો એક રોમ ના દાજે. એ બ્રહ્મરૂપપણાની સ્થિતિ છે. અને એમ કરીને ગુણાતીત કહે છે કે એમ દેહના દુખ્યો થાવ એવો નથી ને સુખના ઢગલા હોય તોય સુખી થતો નથી, એવો વિચાર કરવો. આ અક્ષરબ્રહ્મની સ્થિતિ છે. અને તે અક્ષરબ્રહ્મ તે હું છું, એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. અને આપણે એ દેહને પામવો છે તો એના માર્ગ શું? સ્વામીજી જુદી જુદી કથા વાર્તામાં એ નિર્દેશ કર્યો છે. ઘણા બધા પ્રસંગો સાંભળીને આપણને ખબર છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ સિદ્ધ કરવું છે, અક્ષરબ્રહ્મનો દેહ પામવો છે તો શું કરવું જોઈએ. તો એક વખત સ્વામીજી કેનેડામાં વિચરણ કરી રહ્યા હતા, હરિપ્રસાદ સ્વામીજી, અને ખરડો લખી રહ્યા હતા. તો એક મોટી ઉંમરના વૃદ્ધ વયના હરિભગત આવ્યા અને કે સ્વામીજી મારો ખરડો લખો. તો સ્વામીજીએ રકમ લખી. તો એમણે એ ભગતે રકમ જોઈ, પછી કે સ્વામીજી આટલું જ કે હજુ લખો ને. તો સ્વામીજી એને કે તમે વધારે આપી શકશો? તો એ ભગત સ્વામીજીને કે સ્વામીજી જ્યારે જન્મ થયો ને ત્યારે શરીર ઉપર કપડું નહોતું, જે કાંઈ છે બધું તમે જ આપ્યું છે, એટલે તમને તો બધું જ લઈ લેવાનો અધિકાર છે. સ્વામીજી લખતા હતા, ઊભા થઈને ભગતને ભેટી પડ્યા. અને પછી સંતોને કે આ ડોહો મફતિયો અક્ષરબ્રહ્મનો દેહ પામી ગયો. પછી કે અક્ષરબ્રહ્મનો દેહ એટલે અભાવ ગુણ નહીં, સામાન્ય અરુચિ પણ નહીં, સંકલ્પ વિકલ્પ નહીં, અને સંબંધવાળી દ્રષ્ટિમાં એને મફતિયા એન્ટ્રી મળી ગઈ. જો અક્ષરબ્રહ્મનો દેહ પામવાનો આ એક સરળ માર્ગ, સમર્પણની ભક્તિ. જે છે એ તારું છે, જે છે એ તારું દીધેલું છે, મારું કાંઈ નથી, અને તને લેવાનો અધિકાર છે. આ સમર્પણની ભક્તિ. સ્વામીજી કે જેમ જેમ અક્ષરબ્રહ્મનું શરીર બંધાય તેમ તેમ મહારાજની મૂર્તિ અંદર આકાર લે. સુખની મૂર્તિ છે મહારાજ. તો દર્શન થાય તો આપણને આપણું હેતનું અંગ હોય. આમે એ સુખમય મૂર્તિ છે, દર્શન થાય તો સુખ તો વર્તે, પણ સુખ તો મળે કે જો તમારું અક્ષરબ્રહ્મનું શરીર બંધાયું હોય તો. સુખ તો ધારણ થાય અક્ષરબ્રહ્મનું શરીર બંધાયું હોય તો. સ્વામીજી એક વખત એવું બોલેલા કે હું જૂના મંદિર સોખડાથી સૂત્ર પકડાવવા માગું છું કે કોઈનું જોવું નહીં ને પોતાનું કરી લેવું. તો કે આ સૂત્ર પકડીને કોઈ ચાલે તો મહારાજ તેને ભાગવતી તનું બક્ષિસમાં આપી દે. જો આ સરળ માર્ગ, કોઈનું જોવું નહીં ને પોતાનું કરી લેવું નહીં, તોય અક્ષરબ્રહ્મનો દેહ મળી જાય. બીજું, જો કોઈ દરરોજ 15 મિનિટ ભગવાનની કરુણાનો વિચાર કરે તો ભગવાન એને અક્ષરબ્રહ્મનું શરીર બક્ષિસ આપી દે. 15 જ મિનિટ ભગવાનની કરુણાનો વિચાર કરવાનો, એ ક્યાં અઘરું છે? ભગવાનની કરુણા તો ચારે બાજુ છે, જે બાજુથી વિચારીએ એ બાજુથી ઓછું છે. અને એ અક્ષરબ્રહ્મનું શરીર મફતમાં આપણને આપી દે. પછી સ્વામીજી કે જેમ જેમ સુરતભાવને નિર્દોષ બુદ્ધિ વધતી જાય તેમ તેમ પણ અક્ષરબ્રહ્મનું શરીર બંધાતું જાય. પછી એક સાધકે સ્વામીજીને પૂછ્યો કે હું સ્વામી તું નારાયણ એવા ભાવથી ભજન કરું એટલે ગોખવાનું? સ્વામીજી કે ગોખવાનું નહીં, પણ ગુણાતીત પુરુષનો ગુણ લેવાનો, ગુણ વધારે લેતા જવાનું. એ કેવા દાસના દાસ થઈને જીવી ગયા, એમણે ક્યારેય હું આંટો નથી કર્યો, એમણે ક્યારેય પટલાઈ નથી કરી, એમણે ક્યારેય આગ્રહ નથી રાખ્યો, એ ક્યારેય આક્રોશ ભાવથી કોઈને એમણે દર્શન નથી કરાવ્યું. તો કે આટલું ગુણ લેજો, ભજન કરજો. તો કે આટલું પકડી રાખશો તો બી ભગવાન અક્ષરબ્રહ્મનું શરીર બક્ષિસ આપી દેશે. એટલે પ્રથમ 67 પ્રમાણે પરિતાપ સહિતનો જો ગુણ લેવાની વૃત્તિ હોય આપણા જીવનને વિશે તો અક્ષરબ્રહ્મનો દેહ શરૂઆત થઈ જાય. બીજું મધ્ય 28-41 પ્રમાણેની સેવા હોય તો અક્ષરબ્રહ્મનું શરીર બંધાય જ એવું સ્વામીજી કહે છે. જેને મોતી ચરવાની
વૃત્તિ હોય, મોતીનો ચારો ચરવાની વૃત્તિ હોય, એમ પ્રથમ 16 પ્રમાણે સવળા વિચાર જ ગ્રહણ કરે, અવળા વિચારોનો ત્યાગ કરી દે. એ જે ભક્ત પોઝિટિવ વિચારમાં રાખે ને સ્વામીજી કે એનામાં બ્રહ્મના વિચારો અંદર મહારાજ પ્રગટાવે, ભગવાન એનું અક્ષર બ્રહ્મનું શરીર બાંધે છે. આ બધા માર્ગ છે. આત્મીય અમૃત મહોત્સવ હતો ત્યારે બધા હરિભક્તો ખરડો લખાવતા હતા, તો એક ભગતે સ્વામીજીને કોરો ચેક આપ્યો ને એવું કીધું કે સ્વામીજી તમારે જે રકમ ભરવી હોય તે તમે લખશો, પણ મને ને મારા પરિવારને અક્ષરબ્રહ્મનું શરીર બાંધી આપજો. સ્વામીજી કે અક્ષરબ્રહ્મનું શરીર એમ ના બંધાય, એની માટે તો 2 સારા સાધુ અને 4 હરિભક્તો સાથે જીવ બાંધવો પડે અને રોજનું દેવું રોજ ચૂકવવું પડે. આ બી એક માર્ગ છે અક્ષરબ્રહ્મનું દેહ બાંધવા માટે. પછી સ્વામીજી એવું બોલેલા, સ્વામીજીને એક ફેક્સ આવ્યો હતો સાધકો ઉપર હરિધામ, અને એમાં સ્વામીજી એવું લખ્યું હતું કે રોજ 100 વખત એવું બોલવું કે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. હરિ બોલવાનું છે, હું અક્ષર બ્રહ્મ છું, હું અક્ષર બ્રહ્મ છું, હું ગુણાતીત છું, હું ગુણાતીત છું, દાસાનો દાસ છું. દાસાનો દાસ છું. મેની થેન્ક્સ. સ્વામીજીએ આ આપણને ઘોટાવ્યું છે અને નિરંતર આપણા કાનમાં એના પડઘા વાગતા રહે એટલી જાગૃતતા આપણે રાખવાની છે. સજાનંદ સ્વામી મહારાજની. એટલે હું સ્વામી છું, ગુણાતીત, હું દાસના દાસ જ, એવા ભાવથી બોલવા ચાલવાની પ્રેક્ટિસ પાડી દઈએ ને સ્વામીજી કે તો મહારાજ કરાવશે જ. સ્વામીની વાતોમાં વાત છે કે 4 ઘાટી છે એને ઓળંગવી છે, એ કરવાનું છે. તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, બીજું સાધુ ઓળખવા, ત્રીજું દેહ ને આત્મા જુદા સમજવા, ને ચોથું ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઉપાસના સમજવી શું? ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં જેતપુર, જે ગોંડલ ને જુનાગઢની વચ્ચે જ્યાં મહારાજને ગાદી સોંપેલી, એ જેતપુર ગામ, ત્યાંના એક હરિભગત માધા ભગત કરીને, એણે જુનાગઢ મંદિરમાં એ સુથાર હતા, એટલે એણે મિસ્ત્રી કામ બધું કર્યું હશે ને એમનો 80 રૂપિયાનો પગાર ચડી ગયેલો. તે ગુણાતીતાનંદ સ્વામી એક દિવસ એને કોઠારમાં લઈ ગયા કે ચલો તમારો જે પગાર ચડી ગયો છે ને હું તમને અપાવી દઉં. ત્યારે માધા ભગત કે સાંઈ મારે પૈસા નથી જોઈતા, પણ મને તમારો સિદ્ધાંત કહો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે જેમ નર અને નારાયણ, જેમ લક્ષ્મી અને નારાયણ, જેમ રાધા અને કૃષ્ણ, એમ સ્વામી અને નારાયણ સમજવા. પછી બહુ કૃપા કરીને કીધું, શ્રીજી મહારાજની સાથે અમારું ભજન થાય છે એમ તમે સમજશો, એમાં બધો સિદ્ધાંત આવી ગયો. એટલે આ ઉપાસનાનો સિદ્ધાંત છે કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંત છે. અને એમાં સાધુ ઓળખવા તો ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીએ વર્તમાન કાળે પ્રગટ અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ છે, આપણને બધાને પાક્કો નિશ્ચય છે. અને હવે રહી 2 વાત, દેહ અને આત્માને જુદા સમજવા, ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવા. આ બંને માટે બળ અને બુદ્ધિયોગ આપનાર સાધુ છે, પ્રગટ અક્ષર બ્રહ્મ છે, પ્રગટ ગુણાતીત પ્રબોધજીવન સ્વામી મહારાજ છે. એટલે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામી આપણે માનીએ છીએ મૂર્તિમાન અનાદિ મૂળ અક્ષર મૂર્તિનું સ્વરૂપ. એમના જીવન પ્રસંગો વાગોળતા વગોળતા આપણે મનન ચિંતન કરવાનું છે કે એ આ અક્ષર બ્રહ્મ તે હું છું. એટલે ગુરુહરિએ સાધકો માટે, ભક્તો માટે જેટલા સૂત્રો ઉચ્ચાર્યા છે ને એ બધા પણ નિજાત્માનમ રમરૂપમ તરફ આપણને લઈ જાય એવા છે. તારે લઈને હું, તો એમાં સ્વામી સેવક ભાવની ભક્તિ છે. હું તો નિમિત્ત માત્ર, એમાં દાસત્વ ભક્તિ છે. શૂન્ય, અહમ શૂન્યતા છે. બસ એક તું રાજી થા, તો એ નિર્ગુણ ભક્તિ છે એમની. સાક્ષી ભાવે જીવવું એ નિજાત્માનમ રમરૂપમનો માર્ગ છે. એટલે સમર્થની સાધુતામાં પ્રગટ ગુરુહરિનું ખૂબ સરસ વર્ણન લખાયેલું છે કે એમનો સ્વામીજી સાથે સર્વોપરી સંબંધ છે. એ જીવન પર્યંત વડીલ સંતોની મર્યાદા કદી ચૂક્યા નથી અને સાથેના સંતો સેવકોને પણ મર્યાદા લોપવા નથી દીધી. આમનું અણિશુદ્ધ વર્તન એવું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધામાં હંમેશા શિરમોર રહ્યા છે. સત્તા, મહાનતા કે સંસ્થાની સંપત્તિ માટે કોઈ અપેક્ષા કે મોહ ક્યારેય રાખ્યા નથી. દાસત્વ ભક્તિનું સ્વરૂપ છે, પ્રેમની એ મૂર્તિ છે. અનેક ઉપાધિઓમાંથી એક પણ અરુચિ કે અભાવનો હરફ ઉચ્ચાર્યો નથી, એવો એમનો વિહત સુરત ભાવ એ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીની જીવન ભાવના છે. અને આપણે
એમના જીવન પ્રસંગો જેટલા વાગોડીશું, મનન ચિંતન કરશું ને સાથે ભાવના મૂકતા રહેશું કે અક્ષર બ્રહ્મ હું છું, તો આપણને ગુરુ હરિ અને સ્વામીજી મહારાજ આપણને ચોક્કસ ત્યાં સુધી પહોંચાડશે. આપણે ખૂબ નસીબદાર છીએ કે ખરેખર મોતીનો ચારો ચરવો બિલકુલ અઘરો નથી. આજુબાજુના મુક્ત સમાજ બધા એટલા બધા જાગૃત છે, એટલા બધા ભક્તિપ્રધાન છે, સેવાભાવી છે. દરેકના જીવનમાંથી આપણને એટલું બધું ભાથું મળી જાય. અને વિશેષ આપણા બધા ઉપરની કૃપા, કેવા વડીલ માવતરો કે સર્વેશ્વરબેન છે, સ્મિતલબેન છે, સુમનબેન છે, શ્રેયસબેન છે, આ બધા માવતરો આપણા સાજીકબેન છે, સર્વમંગલબેન, સાગરબેન, સહજબેન, આ વડીલો છે કે જે લોકો આ બધી નિજાત્માના બ્રહ્મરૂપમના માર્ગને ખૂબ સમજીને બેઠા છે. અને એ લોકો આપણને હંમેશા સમયે એ તરફ દોરી રહ્યા છે, એ તરફ આપણને ખૂબ પ્રેરણા આપી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે. તો આ માર્ગ આપણને લાગે કે અઘરો છે, પણ એવો અઘરો નથી, આપણા માટે ખૂબ સરળ છે, સુગમ છે. તો ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના, મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે આપણને સૌને સહજતાથી આ માર્ગે લઈ જઈ આપણને હું બ્રહ્મ છું, અક્ષર છું, ગુણાતીત છું, જે સ્વામીજી આપણને બોલાવતા હતા એ વાત આપણે સહજતાથી સિદ્ધ કરી શકીએ એવા બળ અને બુદ્ધિયોગ આપણને સૌને પ્રદાન કરે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.